नमो वरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सब्बसाहुणं तेसो पंच नमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सब्बेसिं पद्मं सोई मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। વીર પરમાત્માની અંતિમ દેશનામાં પુણ્યપાલ રાજાને આવેલા 8 સ્વપ્નોનું ફળ, 8 સ્વપ્નોનું ફળાદેશ જૈન સંઘ ઉપર, કલિકાલના સમાજ ઉપર કઈ રીતે પડશે, શું પડશે, આ બધી વાતોનું વર્ણન આપણે કાલે કરી રહ્યા હતા. દીપાલિકા કલ્પ આપણો વિષય ચાલી રહ્યો છે. આર્ય સુવસ્તી મહારાજાને જ્યારે સંપ્રતિ મહારાજા મળ્યા છે, સંપ્રતિ મહારાજા પ્રશ્ન પૂછે છે કે આ રીતે આજે લોકની અંદર દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે, જે હર્ષનો માહોલ છે, લોકો આ રીતે જે રીતે દીપકો વગેરે પ્રગટાવી કરી અને છે ને જે રીતે દિવાળી ઉજવે છે, નવા વર્ષના એકબીજાને ભેટે છે, પછી જે કોઈ પણ પ્રવૃત્તિઓ છે, બરાબર છે, આ બધી જણાવી અને પૂછે છે કે ભાઈ આની પાછળનું જૈન દર્શન સાથે સંબંધ શું છે અને જૈન દર્શન આનું શું મહાત્મ્ય કે કારણ બતાવે છે. જવાબ આપતા આર્ય સુવસ્તી મહારાજા પોતે સ્વયં જવાબ આપે છે અને જણાવે છે પરમાત્મા વીરનું આખું જીવન ચરિત્ર એમને સમજાવી, એમને આખા જીવન ચરિત્ર ઉપર એક આખી દ્રષ્ટિ નાખી અને કે છે કે ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજા, જે આપણા સૌ કોઈના જૈનોના ચરમ એટલે કે છેલ્લા તીર્થંકર છે, અને એમનું પણ વળી પાછું છેલ્લું કલ્યાણક, સર્વોપરીનું અને શ્રેષ્ઠ કલ્યાણક એટલે કે નિર્વાણ કલ્યાણક. આ નિર્વાણ કલ્યાણકનો આ પર્વ એટલે કે દિવાળી પર્વ, અને એ જણાવતા જણાવતા પરમાત્મા વીરના જીવન પ્રસંગોની વાતો કરતા કરતા એમની અંતિમ દેશનાની વાતો કરે છે કે અંતિમ દેશનામાં પરમાત્માએ કઈ રીતે પુણ્યના વિપાકના 55 અધ્યાયનો, પાપના વિપાકના 55 અધ્યાયનો, કોઈએ પણ નહીં પૂછાયેલા એવા પ્રશ્નોના ઉત્તર રૂપે, કોઈએ પ્રશ્ન પૂછ્યા જ નતા પણ તે છતાં એના જવાબ રૂપે પરમાત્માએ જે જવાબો આપ્યા, તો એના સંબંધમાં 36 અધ્યાયનો આ રીતે બધું અંતિમ દેશનામાં આવ્યું છે. અને છેલ્લે પુણ્યપાલ રાજા પોતાને એક સમાધાન થાય માટે રાત્રિએ આવેલા જે સ્વપ્ન છે એના ફળાદેશ પૂછે છે કે હે ભગવાન, મને જે આ સ્વપ્ન આવ્યા છે આ રીતે, એનું શું ફળ છે? અને પરમાત્મા સ્વયં પોતે ભરત ક્ષેત્રના જીવોને આ એક બહુ જ મહત્વની હિત શિક્ષા બનશે અને આ હિત શિક્ષા અત્યંત જરૂરી છે એની આવશ્યકતા જાણીને, બાકી તો છે ને બધાને કોઈને કોઈક સ્વપ્ન આવ્યા હોય તો કઈ બધાના ફળાદેશ પરમાત્મા કેવા બેસવાના નથી. પણ અહીંયા છે ને પુણ્યપાલ રાજાને જે પણ સ્વપ્ન આવ્યા છે એનો ફળ લાગુ કોના ઉપર પડે છે? તો કે આ કલિકાલ ઉપર. કે કલિકાલ કેવો હશે? કલિકાલમાં છે ને સાધુ ભગવંતોની પરિસ્થિતિ શું હશે, શ્રાવકોની પરિસ્થિતિ શું હશે, શ્રીમંતોની પરિસ્થિતિ શું હશે, સમાજની પરિસ્થિતિ શું હશે, બરાબર છે. આ રીતે ટોટલ કલિકાલ નો પ્રભાવ દર્શાવનારા આજે સ્વપ્નનો ફળાદેશ પરમાત્મા સમવસરણની અંદર ત્યાંના જૈન સંઘને અથવા તો આવનારા સમાજને શિક્ષા રૂપે હવે આજે અંતિમ દેશનામાં જણાવી રહ્યા છે. તો એમાં આપણે છે ને ગઈકાલે પ્રથમ સ્વપ્ન અને બીજા સ્વપ્નની શરૂઆત કરેલી. જેમ કે પેલા સ્વપ્નમાં છે ને પુણ્યપાલ રાજા હાથી જુએ છે, પણ હાથી થોડોક પ્રૌઢ વયનો છે અને જૂની જીર્ણશાળામાં બેઠેલો છે કે જેની દિવાલો ક્યારે પણ પડી જાય એવી પરિસ્થિતિમાં છે. બરાબર સામે નવી હસ્તીશાળા છે, પણ નવી હસ્તીશાળામાં જવા માટે એને નડે છે શું? તો કે પ્રમાદ નડે છે. તો આ સ્વપ્નનું ફળ લાગુ પડે છે કલિકાલના શ્રાવકો ઉપર. કેવા શ્રાવકો? કે જે ફક્ત નામથી શ્રાવકો છે એવા નહીં, પણ ધર્માત્મા, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વાળા, બરાબર છે, અને આરાધક એવા શ્રાવકો ઉપર લાગુ પડે છે. કે સંસાર ગૃહસ્થ આશ્રમ રૂપી
જુદી જીર્ણ શાળા કે જેની દિવાલો ક્યારે પણ પડી શકે એવી હોય, બરાબર છે, તે છતાં પણ ત્યાંથી અને પ્રૌઢ વયના થઈ ગયા હોવા છતાં પણ સંસારમાં જવાબદારીઓ કર્તવ્યો બાકી ન હોવા છતાં પણ એ ઊભા થઈને ફક્ત છે ને એ નવી હસ્તી શાળા એટલે કે સાધુ જીવન કે જ્યાં કમ્પેરેટિવલી છે ને અહીંયા કરતા ત્યાં જીવન સારું છે, પણ તે છતાં અહીંયાથી ઊભા થઈને છે ને ત્યાં જવાની તૈયાર નથી અને એનું કારણ છે પ્રમાદ. તો આવા શ્રાવકો હશે ને એક વસ્તુ સમજી રાખજો કે આ જે કોઈ પણ સ્વપ્ન છે, આ સ્વપ્નના જે કોઈ પણ ફળાદેશ છે, આ હું વળી પાછો રિપીટ કરતો રહીશ આ વસ્તુ કે જેનાથી લોકો છે ને એમાંથી રાઈટ મેસેજ લઈ જાય કે આમાંથી બચવા માટે કીધું છે. આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ અને આપણને કોઈ વ્યક્તિ કહી દીધું હોય ને આગળ એક્સિડન્ટ ઝોન છે અથવા તો આગળનો રસ્તો બહુ જ ખરાબ છે, તો આપણે શું કરીએ? નોર્મલ રોડ ઉપર જે રીતે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ એના કરતા આપણે થોડીક વધારે કાળજી લઈ વધારે ઉપયોગ રાખીએ અને ડ્રાઇવિંગ કરીએ કે જેનાથી આપણે જે પણ એક્સિડન્ટ ઝોન છે એમાંથી વિધાઉટ એક્સિડન્ટ આપણે પાસ થઈ જઈએ, બરાબર ને? તો અહીંયા પણ આ સ્વપ્નના ફળાદેશ છે ને આ બહુલતાએ લાગુ પડશે એવું ભગવાને કીધું છે, પણ બહુલતા એટલે કે ઘણા બધા લોકો ઉપર એની આ કલિકાલના કારણે અસર પડશે કે ધર્માત્મા અને આરાધક હોવા છતાં પણ છે ને જુદી જીર્ણ શાળામાં જુદી હસ્તી શાળામાં જીર્ણ હસ્તી શાળામાં રહેશે પણ નવી હસ્તી શાળામાં નહીં જાય એટલે કે દીક્ષા નહીં લે. અને એમ પણ કહ્યું જો પહેલાના કાળ કરતા છે ને અત્યારનું સાધુ જીવન અપેક્ષાએ સરળ છે, બરાબર છે. આપણે અત્યારે હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું, શ્રીમંત હોય કે નિર્ધન હોય, અત્યારે શ્રીમંત કે નિર્ધન ઘણા બધા પૈસાવાળા લોકો કે પછી ઓછા પૈસાવાળા લોકો સંસારમાં જેટલું સહન કરે છે, શું કહું છું, સંસારમાં એ લોકો જેટલું સહન કરે છે શારીરિક અને માનસિક ત્રાસ બંને લઈ લેવાનું, એના કરતા અત્યારે જે પ્રમાણેનું સારામાં સારા આચારવાળું સાદું જીવન એમાં ઓછું જ સહન કરવાનું છે કમ્પેરેટિવલી. ભૂતકાળમાં એવું નતું. ભૂતકાળમાં કેવું હતું કે સાધુ જીવન થોડું કષ્ટદાયી હતું, જ્યારે ગૃહસ્થ જીવનમાં છે ને કમ્ફર્ટનેસ અને લક્ઝરી વધારે હતી. તમે શાલીભદ્રજી કે જંબુકુમાર વગેરેના એવા ઘણા બધા શ્રેષ્ઠીવર્યો હતા કે જેમના જીવન જુઓ તો શારીરિક અને માનસિક દ્રષ્ટિએ ખૂબ સુખી હતા. અત્યારે તમે શ્રીમંત લો કે ગરીબ લો, સત્તાધીશ લો કે છે ને સત્તા વિનાનો લો, અત્યારના સત્તાધીશોને છે ને ચેન છે. એક તો માંડ સત્તા મળે, સત્તા મેળવવા માટે કેટલા કાવા દાવા, કેટલા ખર્ચા, કેટલી ઉપાધિ, કેટલા મસ્કા, ટિકિટ લેવા માટે છે ને કેટલી મહેનત, બરાબર છે, કેટલી ચસમપોસી, એટલે શું નથી કરવું પડતું, શું નથી કરવું પડતું, કેટલા સંકલેશ, બરાબર છે, અપોઝિશનને હરાવવા વગેરે માટે છે ને કેટલી કોન્સ્પિરેસીઓ, આ બધું કરી અને જ્યારે છે ને વિજય પ્રાપ્ત થાય ને એ પણ કેટલી તો કે ટેમ્પરરી બેસિસ ઉપર 5 વર્ષ માટે, અને એ પણ સર્વોપરી સત્તા નથી હોતી જૂના કાળમાં જે રાજાઓને મળતી, આંશિક સત્તા મળે, અમુક વિષયમાં છે ને એ મિનિસ્ટ્રી મળે, ઘણા લોકોને તો મિનિસ્ટ્રી પણ ન મળે, ફક્ત સીટ મળે છે, બરાબર છે. અને જેને છે ને ટોપ લેવલની સત્તા પણ મળે છે એની પાસે પણ છે ને રાઇટ્સ તો બધા નથી હોતા, એને પણ ઘણા બધા લોકોની છે ને સહમતિ જોઈએ છે કોઈ પણ એક બિલ પાસ કરાવવા માટે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલું માંદ મળે એને ટકાવવા માટે એ લોકોને કેટલું પરિશ્રમ કરવું પડતું હોય છે. રોજે રોજ મીડિયામાં છે ને આપણે આ લોકોનું નૃત્ય જોતા જ હોઈએ છીએ. આ રાજકારણીઓનું નાચ છે ને આપણે રોજે રોજ જોતા હોઈએ છીએ કે મળેલી સત્તાને ટકાવવા માટે કેટલું પરિશ્રમ. સત્તા મળ્યા પછી જે કંઈ પણ કાવા દાવા કરીને ધન કમાવતા હોય છે એને છુપાવવા માટે અપોઝિશન જ્યારે સત્તામાં આવે ત્યારે ઓપન ન કરે વગેરે 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 માટે છે ને એ કેટલી બધી મહેનત ચાલતી હોય છે. એટલે હું તો શું કહું છું, મારું કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે સત્તાધીશ હોય કે પછી છે ને સત્તા વિનાનો હોય, શ્રીમંત હોય કે નિર્ધન હોય, નિર્ધનને ધનની ચિંતા છે, ધન કમાવાની, જ્યારે ધનવાનને છે ને મારું ધન કોઈ લઈ ન લે, આને હું સેફ અને સાચવી કેવી રીતે રાખી શકું, બરાબર છે. જો ખબર પડશે લોકોને કે મારી પાસે બહુ બધા પૈસા છે તો મારી પાસે ડોનેશન માટે આવી જશે, પોલિટિકલ પાર્ટી વાળા હેરાન કરશે, બીજા ત્રીજા લોકો હેરાન કરશે,
કાયદાઓ પણ એવા છે કે આને છે ને આ સંપત્તિને વધારે સાચવી રાખવી પડશે ને ટેક્સ ન ભરવો હોય તો આમ કરવું પડશે, તેમ કરવું પડશે, ફલાણું કરવું પડશે, ઢીકણું કરવું પડશે. કેટલાક લોકોને પૈસા વ્યાજે આપી રાખ્યા હોય, કંપની ઉઠી ન જાય એની કાળજી રાખવી પડે, કારણ કે જમાનો ખરાબ છે, ઇકોનોમી ખરાબ છે. બરાબર છે. બેંકોમાં એફડીઓ બનાવી હોય તો બેંકો ઉઠી ન જાય એની કાળજી રાખવી પડે. 1760 જાતના ટેન્શનો લઈને છે ને શ્રીમંતો પણ ફરતા હોય. કહેવાનું તાત્પર્ય એક જ છે કે પહેલાના કાળમાં ગૃહસ્થ જીવન ઘણું સુખ સાહેબી વાળું હતું. સામાન્ય માણસનું પણ અને શ્રીમંતોનું પણ. એની સરખામણીમાં જોવા જઈએ તો અત્યારે સામાન્ય માણસ હોય કે શ્રીમંત હોય, સંસારમાં જેટલું સહન કરીએ છીએ, સંસારમાં એટલું સહન કરવાનું વધી ગયું છે કે એની સરખામણીમાં છે ને, એની સરખામણીમાં જોવા જઈએ તો સાદું જીવન સરળ છે. આચાર સંપન્ન એવું સાદું જીવન પણ કમ્પેરેટિવલી સરળ છે, જે ભૂતકાળમાં હતું એની અપેક્ષાએ વાત છે. બહુ તો અહીંયા શું તો કે એકલો જ કરવાનું કષ્ટ આવશે. એ તો છે ને એમે ઘણા લોકોને છે ને વાળ ખેંચીને કાઢવાની આદત હોય છે. બરાબર છે? એમ. એટલે બહુ તો લોચનું કષ્ટ છે ને ઘણા બહુ તો ચાલવાનું કષ્ટ છે, વિહારનું કષ્ટ છે બહુ તો. બરાબર છે? તો એમાંય છે ને અત્યારે ઘણા બધા તો છે ને શ્રીમંત લોકો શું કહેવાય તો કે બીમારીઓને કંટ્રોલ કરવા માટે એમ છે ને મોર્નિંગ વોક ઉપર સવારના જતા હોય છે. અને એમાં છે ને 5-7 કિલોમીટર ઘણી વખત તો આરામથી ચાલી લેતા હોય છે, મોટા રાઉન્ડ મારતા હોય ત્યારે. જીમમાં જઈને છે ને વજન ઉચકીને છે ને દોડાદોડ કરતા હોય છે. એટલે ફિટનેસ માટે. એટલે આ કઈ એવું શારીરિક કષ્ટ નથી કે જે ઇમ્બેરેબલ હોય. બરાબર છે? અને ઈ પણ વળી પાછું ચોમાસામાં ચાતુર્માસમાં 4 મહિના તો એક જગ્યાએ રહેવાનું. 9 માસ કલ્પ હોય છે, આમ વિધિ પ્રમાણે તમે જોવા જાવ તો. એટલે અહીંયા બહુ તો છે ને, બહુ તો થોડું બહુ, જે બહુ જ શ્રીમંતોને ક્યારે પણ ન સહન કરવું પડે એવું બહુ તો શારીરિક કષ્ટ હશે. કે જે લોકો છે ને ઘરમાંથી નીચે પગ મૂક્યા અને ગાડી હોય અને વળી પાછા જ્યાં જવાનું હોય ત્યાં છે ને લિફ્ટ હોય અને 100 ડગલા પણ પોતાના આખા જીવનમાં ન ચાલતા હોય તો એ લોકોને બહુ તો અહીંયા શારીરિક કષ્ટ થોડુંક, પણ માનસિક કષ્ટ છે ને અહીંયા ક્યારે નહીં આવે. માનસિક દ્રષ્ટિએ કારણ કે નિસ્પૃહતાને કારણે, સંતોષને કારણે, સરળતાને કારણે, ક્ષમાને કારણે મન એટલું શાંત હોય કે જીવનમાં બીજા સુખ એટલા બધા હોય કે જેની સામે આ શારીરિક કષ્ટ તો સાવ નહિવત તુલ્ય આવે. એટલે મૂળ વાત કહીને આપણે આગળના સ્વપ્ન તરફ આગળ વધીએ. ભગવાનનું કેવું એમ હતું કે આટલી સુંદર મજાની સરસ હસ્તીશાળા હશે નવી, પણ તે છતાં જીર્ણ હસ્તીશાળામાંથી આરાધક, શ્રદ્ધાળુ શ્રાવકો પણ બહાર નહીં નીકળે. પ્રૌઢ વયમાં પણ નહીં નીકળે. યુવાનીમાં તો ન નીકળે, પણ પ્રૌઢ વયમાં પણ ન નીકળે. એવું બનશે આ કલિકાલના પ્રભાવે. તો જેને પણ આ કલિકાલના પ્રભાવથી બચવું હશે એ કલિકાલને ચેલેન્જ આપી અને નીકળી શકે છે. કે અમે છે ને આ કલિકાલની અસર નહીં લઈએ. અમે પુરુષાર્થ કરશું, અમે જુદી હસ્તીશાળામાંથી નીકળશું, નવી હસ્તીશાળા તરફ જશું. બરાબર છે? અને ખરેખર જ્યાં વધારે શારીરિક અને માનસિક દુઃખ છે, ભૂતકાળના ગૃહસ્થ જીવન કરતા જ્યાં વધારે દુઃખમય પરિસ્થિતિ છે, એને છોડી અને લાત મારી જ્યાં આત્મિક સુખ પણ વધારે છે, આત્મકલ્યાણ પણ વધારે છે, એવી નવી હસ્તીશાળામાં જવાની પ્રેરણા તીર્થંકર પરમાત્મા પ્રભુ વીરે આ સ્વપ્નના ફળાદેશ સાથે કરી છે. બરાબર છે? પોતાના શ્રાવકોને, પોતાના શાસનના શ્રાવકોને કીધું છે કે આ સ્વપ્નના ફળાદેશથી બચવું અને તમારે આ ફળ ન લેવું, એનાથી બચવું. અને આપણને પ્રેરણા કરી છે કે તમે આ રીતે પેલા હાથીની જે માણસ નહીં કરતા, પણ તમે હસ્તીશાળામાં જજો અને ભવને સફળ કરજો. બરાબર છે? ચલો, આ તો જસ્ટ એક શોર્ટમાં મારે જણાવવું હતું, કોઈક નવા જોઈન થયા હોય તો. બીજા સ્વપ્નમાં છે ને વાંદરો જોઈ લો, એની પણ આપણે ચર્ચા કરી કે આ સંયમી સાધુઓ માટે સ્વપ્ન હતું, સંયમી સાધુઓ માટે. પણ એક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અત્યારે આધુનિકતા, ભૌતિકતાના કારણે જ્યારે ઘણી વખત શ્રાવકો નિરાશર ઉપાશ્રય આવતા થોડાક ઓછા થાય, મન થાય, તો વળી પાછા એમને લાવવા માટે ક્યાંક ને ક્યાંક પોતાના ઓરિજિનલ ટ્રેકથી સાઈડ કે હવે કોઈ આવતું નથી, કોઈ મળવા આવતું નથી, શું કરીએ, કેવી રીતે બોલાવીએ, એક કામ કર આને ફોન લગાડ,
આને કે આ છે ને એક નવું ઇવેન્ટ ગોઠવ્યું છે, અહીંયા 50 લોકોને આપણે આમંત્રણ આપ્યા છે, સાધર્મિક ભક્તિ પણ રાખી છે, થોડાક દાતાઓને પણ પ્રેરણા કરવી કે ભાઈ તમે લાભ લો, બરાબર છે. તો આવા પ્રકારની નાની નાની, જેને બહુ મોટી ક્ષતિ ન કહી શકાય, જેનાથી આચારમાં સીધે સીધો ભંગ ન પડે, ધ્યાનમાં રાખજો વાત, જેનાથી આચારમાં સીધે સીધો ભંગ ન પડે, પણ થોડીક થોડીક, થોડું થોડું, આમ કહેવાય ને કે નાની નાની ક્ષતિઓ. તમે સમજ્યા છો હું શું કહું છું? સીધે સીધો આચાર એકદમ ભંગ નથી થઈ જતો, અને એ કઈ સુસાધુ મટીને કુસાધુ નથી થઈ જતા, પણ થોડી થોડી ક્ષતિઓ તો ત્યાં કેવી પડશે. ચંચલતા દોષને કારણે થોડી થોડી જે ક્ષતિઓનું સેવન થાય છે, એટલે મૂળ ટ્રેકથી, મૂળ લક્ષ્યથી થોડાક સાઈડ ચંચલતાને કારણે, ચંચલતા, આ વાંદરાનું જે સ્વપ્ન છે ને, એમાંથી ભગવાન એ કહે છે કે મારા શાસનના સંયમી સાધુઓ પણ, એ સંયમી સાધુઓ, આરાધક સાધુઓ, મહાવ્રતો પાડવાની ઈચ્છાવાળા સાધુઓ, મહાવ્રતો પાડનારા સાધુઓ પણ અવસરે અવસરે ક્યારેક ક્યારેક, બરાબર છે, આ રીતે ચંચલતા દોષનું સેવન કરશે અને આ રીતની પ્રવૃત્તિઓમાં એ ઉતરશે. એટલે સાધુ ભગવંતો માટે ભગવાને આ હિત શિક્ષા આપી છે કે તમારે આનાથી બચવું, આવું ન થવા દેવું. કાલે આપણે શરૂઆત કરેલી ત્રીજા સ્વપ્નથી. ત્રીજા સ્વપ્નમાં છે ને આપણે કલ્પવૃક્ષ જોયેલો, આપણે એટલે પુણ્યપાલ રાજાએ કલ્પવૃક્ષ જોયેલો, અને એનું ફળનું વર્ણન ભગવાન કરતા જણાવે છે કે હે રાજન, ત્રીજા સ્વપ્નમાં તમે જે કલ્પવૃક્ષ જોયું છે, પણ કલ્પવૃક્ષ વળી પાછું કેવી પરિસ્થિતિમાં જોયું છે એ પણ સાથે સાથે કહી દઉં. કલ્પવૃક્ષ છે ને આખો કાંટાઓથી વીંટળાયેલો છે. કલ્પવૃક્ષની આજુબાજુમાં કાંટાઓ છે. કલ્પવૃક્ષ એક સારું સુગંધવંતું અને શુભ વૃક્ષ છે, સારું છે. કલ્પવૃક્ષના તો આપણે ત્યાં બધે વખાણ જ છે, બધે વખાણ છે. શાસ્ત્રોમાં પણ કલ્પવૃક્ષના વખાણ છે, કારણ કે સારું વૃક્ષ છે, બરાબર ને. અને એમાં એક વિશેષતા એ છે, તમે બધા જાણો છો કે કલ્પવૃક્ષ એટલે તમે એની પાસે જે માંગો એ તમને મળી જાય, એટલે આપવાની વૃત્તિ છે, બરાબર છે. અને કાંટાઓ એટલે એનું કામ શું? કાંટાઓનું કામ છે રોકવાનું. કાંટાઓનું કામ શું છે? જ્યાં પણ કાંટા હોય ને ત્યાં વ્યક્તિ જઈ ન શકે. તમારે સામે પેલી પાર જવું છે પણ વચ્ચે ઘણા બધા કાંટાઓ છે, તો તમે જઈ નહીં શકો ત્યાં, એટલે સામે પાર જતા માટે કાંટાઓ તમને અટકાવે. તો આ સ્વપ્નનો ફળાદેશ એ રીતે છે કે હે રાજન, મારા શાસનની અંદર, પાંચમા આરાની અંદર, કલિકાલની અંદર ઉદાર, શ્રીમંત, ધનાઢ્ય ઘણા બધા શ્રાવકો થશે, જેમની પાસે સંપત્તિ હશે, શ્રીમંતાઈ હશે, એવા ઘણા થશે, બરાબર છે, એવા ઘણા થશે કે જે કલ્પવૃક્ષ જેવા ઉદાર હશે. કેવા હશે ભાઈ? એ કલ્પવૃક્ષ જેવા ઉદાર હશે. પોતાની પાસે રહેલી સંપત્તિને સત્કાર્યમાં વાપરવાની ભાવના વાળા હશે. એવા શ્રાવકો મારા શાસનમાં હશે. પણ તકલીફ શું છે? આ શ્રાવકોને કલ્પવૃક્ષની ઉપમા આપી છે અહીંયા, શ્રીમંત શ્રાવકોને. અને જે કાંટાઓ છે ને, કાંટાઓ, આ કાંટાઓની ઉપમા કોને આપી છે ખબર છે? સાધુઓને. કેવા સાધુઓને? કે જે સાધુઓ, અહીંયા જે હવે સાધુઓ છે સંયમી નથી લેવાના, પણ અસંયમી અને આચાર રહિત, આચાર વિનાના સાધુ લેવાના. બહુ બેલેન્સ કરીને ખાલી સાંભળજો, પછી બધા ખુલાસા કરીશ. બહુ બેલેન્સ રાખજો, ક્યાંય માઇન્ડને ઇમ્બેલેન્સ નહીં કરતા, બરાબર છે. હંમેશા દરેક ક્ષેત્રની અંદર છે ને, દરેક ક્ષેત્રની અંદર ડોક્ટરો પણ સારા હોય, ખરાબ પણ હોય, લોભિયા પણ હોય, ને ઘણા સારા પણ હોય, બરાબર છે. વકીલો પણ છે ને ઘણા બધા ઉંધેરા વાળે ચડાવનારા પણ હોય છે અને સારા વકીલો પણ હોય છે. દુનિયામાં બધા ક્ષેત્રમાં સારા માણસો હોય જ છે, અને સાથે સાથે કોઈક સારી એવી, સારો એવો ક્ષેત્ર છે, જેમ ટીચર છે, ટીચર, શિક્ષક. તો શિક્ષકની પદવી એક સારી પદવી છે. ડોક્ટરની પદવી શું છે? તો કે લોકોના રોગનો ઈલાજ કરવો, એક સારું કાર્ય છે, સારું કાર્ય છે. પણ સારું કાર્ય કરનાર વ્યક્તિ પણ, કે સારા કાર્ય કરવાની પોસ્ટ મળી હોવા છતાં પણ બધા લોકો સારું કરે એવું જરૂરી નથી. કયું ક્ષેત્ર છે કે જેમાં બોલો મને એકાંતે બધા સારા જ લોકો હોય? જજ બધા સારા જ હોય? કે ઘણી વખત છે ને ન્યાયાધીશ પણ છે ને અમુક કશાયોને પરવશ થઈને છે ને જજમેન્ટ આપતા હોય છે. રાજકારણી બધા જ સારા હોય?
પોલીસ વાળા બધા જ સારા હોય, ઘણા લોકો મદદ કરવા વાળા હોય, રક્ષણ આપવા વાળા હોય, ઘણા લોકો છે ને એ પૈસાની અપેક્ષા વાળા હોય. બધા ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્ર લઈ લો, બિઝનેસમેન, વેપારીઓ બધા જ સારા હોય ના ભાઈ ના. ઘણા લોકો છે ને ગ્રાહકને સારું માલ આપવા વાળાની વૃત્તિ રાખતા હોય, ઘણા લોકો છે ને છેતરવા વાળું, ઓછું માલ આપે, હલકું માલ આપે, વધારે પૈસા લઈ લે, એવા પણ હોય છે. બધા ક્ષેત્રમાં આવું બનવાનું. સારા ક્ષેત્રમાં પણ આવું બનવાનું. સારા ક્ષેત્રમાં પણ આવું બનવાનું. તો એમાં ચિંતા નહીં કરવાની. ચિંતા નહીં કરવાની. આપણે સંસારમાં બહુ હોશિયાર છીએ, બહુ હોશિયાર છીએ. બરાબર છે. સારા ડોક્ટર જ ગોતીએ છીએ, સારા વકીલ જ ગોતીએ છીએ, સારા ડ્રાઈવર જ ગોતીએ છીએ, સારા વેપારી જ ગોતીએ છીએ. આપણે બહુ હોશિયાર છીએ. તો એ હોશિયારી અહીંયા પણ છે ને આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે અહીંયા જે કાંટાઓની ઉપમા આપી છે એ ભગવાને છે ને આપણે બોલીએ છીએ ને સુદેવ સુગુરુ સુધર્મ આદરુ, કુદેવ કુગુરુ કુધર્મ પરિહરુ. તો અહીંયા આ શિથિલાચારી અને કુસાધુઓ માટે અહીંયા એક કડક શિક્ષા આપી છે એમણે કે મારા શાસનમાં છે ને કલ્પવૃક્ષ જેવા ઉદાર શ્રાવકો હશે, પણ એ લોકો આચાર રહિત, બરાબર છે, આચાર વિનાના કુસાધુઓ રૂપ કાંટાઓથી આ શ્રાવકો ઘેરાયેલા હશે. તમે સમજાવ શું કહું છું? એટલે આમાં થશે શું કે આ શ્રાવકો છે ને જે ધનાઢ્ય અને ધનવાન અને શ્રીમંત અને ઉદાર વૃત્તિ વાળા જે શ્રાવકો છે એ લોકોની આજુબાજુ એ એવા સાધુઓને સમર્પિત થઈ ગયા છે. કાં તો એવા સાધુઓ છે ને એમને પોતાના ઇન્ફ્લુઅન્સમાં લઈ લીધા છે કે નામ શાસનનું વળી પાછું બોલું છું, નામ શાસનનું પણ કામ પોતાના પર્સનલ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, સ્વાર્થ, બરાબર છે, પોતાના મોટા ભક્ત બને અને પોતાના જે કોઈ પણ પર્સનલ પ્રોજેક્ટ હોય, પોતાના જે કોઈ પણ સ્વાર્થ હોય, કારણ કે છે ને એવું નથી કે આવું અત્યારે જ થાય છે. પરમાત્માની હાજરીમાં પણ છે ને જો મોહ વસ્તુ જ એવી છે ને કે આ ભલભલાને છે ને પાડી શકે એવું છે. તો જે ચડેલો જ ન હોય એને પાડે એમાં શું વાંધો છે? ચોથારામાં પણ છે ને વિદય રત્ન માયા કરીને છે ને સાધુનો વેશ પહેરીને છે ને કરે જ છે ને, મર્ડર કરી આવે છે. તો રાજાનું ઈ પણ અને બિચારા ગુરુ ફસાઈ ગયા, બરાબર છે, ને 7મી નરકમાં જાય છે છેલ્લે. એટલે પોલીસના કપડા પહેરી લીધા એટલે બધા પોલીસ સારા જ હોય એવું જરૂરી નથી. ડોક્ટરના કપડા પહેરી લીધા એટલે છે ને એ ડોક્ટર છે ને એ ભગવાનનો અવતાર હોય એવું જરૂરી નથી. બરાબર છે? એ વસ્તુ ઉપરથી તમારે સમજી જવાનું. કશાય હોઈ શકે છે અને કોઈકને નામ કશાય હોય કે મારું નામ આવે બધી જગ્યાએ, એટલી નિષ્પૃહતા હજી અંદરમાં ન પ્રગટી હોય, કર્મના ઉદયના કારણે ન પ્રગટી હોય, તો મારું નામ બધે થાય, મારા વ્યુઅર્સ વધારે વધે, પ્રવચનોમાં મારા સંખ્યા વધારે થાય, XYZ રીઝન જે કોઈ પણ. આપણું જે પ્રોજેક્ટ ચાલુ છે એમાં આટલી જગ્યા હોવી જોઈએ, આમાં આટલી ફેસિલિટીઝ હોવી જોઈએ, આટલી ધર્મશાળા હોવી જોઈએ, આટલી રૂમ્સ હોવી જોઈએ, આ જે કંઈ પણ, અને આપણા તીર્થ કરતા બીજાનું તીર્થ મોટું ન બનવું જોઈએ, વગેરે વગેરે ભાવનાઓ જન્મી શકે છે અંદરમાં. સંસારી જીવો છે તો જન્મી શકે છે, પોસિબલ છે, બરાબર છે. અને એમાં પોતાના પર્સનલ પ્રોજેક્ટમાં ક્યારેક બીજી પણ ઈચ્છાઓ થઈ શકે છે, બરાબર છે, પોતાના સ્વાર્થ પૂરા કરવા માટે. તો આવી બધી ઈચ્છાઓને પૂરી કરવા માટે આવા બધા શ્રીમંત કલ્પવૃક્ષ જેવા ઉદાર દાતાઓનો ઉપયોગ થઈ જતો હોય છે. અને વાસ્તવમાં જ્યારે ધનની જરૂર પડે, ધર્મ દ્રવ્યની આવશ્યકતા પડે, શાસનના ખરા અર્થમાં શાસનના કાર્યો કરવા માટે, ખરા અર્થમાં છે ને જૈન સંઘના શાસનના એકચ્યુઅલમાં ધર્મના કાર્યો કરવા માટે, ત્યારે આ વ્યક્તિઓ આપી શકે નહીં, કારણ કે જે પર્સન્ટેજ અને જે અમાઉન્ટ નક્કી કરી હોય
એ તો વપરાઈ ગઈ હોય, એટલે એમને જઈને ત્યાં વિનંતી કરીએ એટલે ત્યાં તરત જ કાંટા ઊભા થઈ જાય અને કાંટાઓ કહી દે કે આમાં વાપરવા જેવું નથી, આપણે તો આમાં વાપરવા જેવું છે. આપણું પ્રોજેક્ટ ચાલે છે ને જ્યાં, આમાં બહુ લાભ છે, આમાં તકતી ઉપર નામ પણ આવવાનું છે, આપણી જે માસિક છપાય છે એની અંદર પણ છે ને આપણે આટલું બધું તમારું ઓલું કલર પેજ ની અંદર બધું આપવાના છીએ, ફેમિલીના ફોટોગ્રાફ્સ આવવાના છે, ગેટ ઉપર આમ આવશે, આવી સ્કીમ છે તેમ છે. ઓલામાં તો કોઈ જોવાનું નથી, કઈ થવાનું નથી. એટલે એમાં હમણાં નહીં, પછી ક્યારેક જોશું. હમણાં જે આપણું છે ને આ પ્રોજેક્ટ પૂરું થવું એ મહત્વનું છે. એટલે કલ્પવૃક્ષ આપવાની તૈયારી પણ રાખતો હોય ને શાસનના કાર્યોમાં, ધર્મના કાર્યોમાં, તમે સમજ્યા, કલ્પવૃક્ષ જેવા ઉદાર શ્રાવકો, તો પણ આ કાંટા ઊભા થઈ જશે, કાંટાઓ એક્ટિવ થઈ જશે. અને આ કાંટાઓ છે ને એ નહીં જવા દે. ઈ કહે છે કે ભાઈ આ વ્યક્તિ તો ત્યાં રૂપિયા ખર્ચશે તો મારું પ્રોજેક્ટ કેવી રીતે પૂરું થશે? આ વ્યક્તિને જો હું ખુલ્લો મૂકી દઈશ અને એ જો બધે પૈસા લખાવતો થઈ જશે તો મારા હાથમાં નહીં રહે. મારે આવા કલ્પવૃક્ષને મારા હાથમાં રાખવું છે, મારે એને છૂટો નથી મૂકી દેવો. આ ફક્ત મારા જ પ્રોજેક્ટમાં. એક પ્રોજેક્ટ આપણું સારું થઈ ગયું તો આપણે બીજું ચાલુ કરીએ, એની પાસે પૈસા વધારે હોય તો આપણે સેકન્ડ ચાલુ કરીએ, થર્ડ ચાલુ કરીએ, હજી આમ કરીએ, હજી આને છે ને વધારે આલિશાન બનાવીએ. બટ આને બીજા પાસે કેવી રીતે મૂકી દઉં? અને માટે આ કલ્પવૃક્ષ જેવા શ્રાવકો કાંટાઓથી વીંટળાયેલા રહેશે. તમે સમજ્યા? અને એનાથી થશે શું ભાઈ? સીધાશે શું? સીધાશે શું? મને કઈ ફરક નહીં પડે. શું સાધુઓને, સંયમી સાધુઓને પણ કઈ ફરક નહીં પડે, તમને પણ કઈ ફરક નહીં પડે. ફરક ઓવરઓલ જૈન શાસનને પડશે. કેમ? તો કે શાસનના એવા કાર્યો સીધાશે. શાસનના એવા શાસ્ત્રોના કાર્યો હોય, જીન મંદિરોના જીર્ણોદ્ધાર આદિના કે બીજા જે કોઈ પણ સારા સુંદર સરસ મજાના જે આખા સંઘના કાર્યો હોય, ખરા અર્થમાં શાસનના કે ધર્મના કાર્યો હોય, એ સીધાશે. એ સીધાશે અને એની ઇમ્પેક્ટ આખા જૈન સંઘ ઉપર પડશે, ભાવિ પેઢી ઉપર પડશે. હે, આજે તમારા બધાના ઘરોની અંદર એજ્યુકેશન નું બજેટ શું ભાઈ? એક છોકરો હોય, બે છોકરા હોય, ત્રણ છોકરા હોય, તમારા છોકરાઓનું એજ્યુકેશન બજેટ શું? ઇન્ડિયન ગવર્મેન્ટના બજેટની વાત નથી કરતો. તમારો છોકરો પ્લે ગ્રુપમાં જાય ત્યાંથી કરીને છે ને એન્જિનિયર બને, સીએ બને, એમબીએ બને કે આઈઆઈએમ બને કે આઈએએસ બને, ત્યાં સુધીનો તમારા સંતાનનો તમારો એજ્યુકેશનલ બજેટ શું? આ જસ્ટ એક નાનકડી વાત કરીને મૂકી દઉં છું. એની સામે ઓવરઓલ જૈન સંઘનો ધર્મના શિક્ષણ માટે, આદાન પ્રદાન માટે, ઓવરઓલ જૈન સંઘનો બોલું છું. ઓવરઓલ જૈન સંઘ એટલે સમજી ગયા ને? બધા સમુદાય, બધા ગચ્છ આવી ગયા. એનો એજ્યુકેશનલ બજેટ શું? આપણા શાસ્ત્રોમાં રહેલા રહસ્યો, આપણા શાસ્ત્રોમાં આવેલી કેટલીક એવી સારી વાતો, કેટલીક એવી મહત્વની વાતો કે જે રિયલી આઇન્સ્ટાઈનની થિયરી અને ન્યૂટનના લોસને પણ છે ને એક વખત ચેલેન્જ કરી શકે, અથવા તો એ લોકોએ જે શોધી આપ્યું છે એના કરતા વધારે ઇમ્પ્રેસિવ, ઇફેક્ટિવ, બરાબર છે, જે વચનો છે, જે આપણી પાસે સાહિત્ય છે, એને પ્રમોટ કરવામાં, લોક હૃદયમાં એની પ્રભાવના કરવામાં જૈન સંઘનું એજ્યુકેશનલ બજેટ છે. જસ્ટ એક વાત છે, આ કેમ અટકી રહ્યું છે? કાંટાઓ એક્ટિવ છે. તમે સમજાવ શું કહું છું? માત્ર એ નહીં, બીજા પણ કારણો છે, બીજા પણ કારણો છે સાથે સાથે. કલિકાલનો પ્રભાવ પણ ખરો, બીજા પણ કારણો ખરા, પણ આ પણ એક કારણ. આ તો એક ફેક્ટરની વાત કરી, ખાલી ફક્ત એક જ્ઞાન પ્રસારણની બાબત માટે, ફક્ત એક જ્ઞાન પ્રસાર. બીજા તો કેટલીક બાબતો છે, કેટલી બાબતો છે, બોલો. હું એક એક ચાલુ કરીશ ને, એક એક સેક્ટરની વાત ચાલુ કરીશ. ધર્મના ક્ષેત્રમાં પણ સેક્ટર હોય ને ભાઈ. પ્રતિમા એક સેક્ટર છે, જિનાલય એક સેક્ટર છે, જ્ઞાન પ્રસારણ એક સેક્ટર છે, ગ્રંથો લખાવવા એક સેક્ટર છે, એનું સંપાદન સંયોજન કરવું એક સેક્ટર છે, બરાબર છે, સાધુ સાધ્વી ભગવંતોની વૈયાવચ એ એક સેક્ટર છે. ઘણા બધા ક્ષેત્ર છે, ઘણા બધા ખાતાઓ છે, બરાબર છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે સંઘના અને શાસનના કાર્યો
રહી જાય છે ઘણી વખત, ઓછા થાય છે ઘણી વખત. પર્સનલ પ્રોજેક્ટ આગળ નીકળી જાય છે. પર્સનલ પ્રોજેક્ટ આગળ નીકળી જાય છે. તીર્થોની પરિસ્થિતિ જુઓ. તીર્થો એક સેક્ટર છે જેના વિશે જો કહેવાનું શરૂ કરીએ કે વર્તમાન તીર્થોની શું પરિસ્થિતિ છે, પછી જાય અંતરિક્ષજી હોય, ગિરનારજી હોય, શત્રુંજય હોય, સફેદ શિખર હોય, કેસરિયાજી હોય કે અન્ય કોઈ પણ રાણકપુર હોય, આબુ દેલવાડા હોય, બરાબર છે. તો ઘણા લોકોથી તો સાંભળી બી નહીં શકાય જો શાસન ઉપર પ્રેમ હશે તો. ખ્યાલ આવે છે? પણ પરિસ્થિતિ એવી છે કે પર્સનલ પ્રોજેક્ટ્સ ને પ્રાયોરિટી અપાય છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે બસ હવે આમાંથી આપણે બોધપાઠ શું લેવાનું? શું તમે કલ્પવૃક્ષ છો? તમારે ઓપન માઇન્ડેડ રહેવાનું, તમારે ઉદાર રહેવાનું. ખરા અર્થમાં ક્યાં સંઘનું કાર્ય છે, ક્યાં શાસનનું કાર્ય છે, ક્યાં પર્સનલ પ્રોજેક્ટ છે, એમાં પણ લાભાલાભ જોવાનું. ક્યાંય લાભ થતું હોય તો ત્યાં છે ને આપણે કોઈ એકાંતતા નથી પાડતા. એટલે પરમાત્મા કે છે, ભગવાને કીધું કે આ શાસનમાં છે ને કલ્પવૃક્ષ જેવા સારા, ભોળા અને દાનવીર શ્રાવકો થશે, પણ કાંટા જેવા છે ને શિથિલ સાધુથી એવા ઘેરાઈ ગયા હશે કે સાધુઓ તે શ્રાવકોને છે ને, એ સાધુઓ કાંટા જેવા સાધુઓ તે શ્રાવકોને સારા સાધુઓના સંપર્કમાં આવવા જ નહીં દે. સારા સાધુ ભગવંતો, સંયમી સાધુ ભગવંતો નહીં આવવા દે. શ્રાવકોના સાંસારિક કામોમાં પણ મદદરૂપ થઈને, દોરા ધાગા આપીને, વાસક્ષેપ આપીને, મંત્ર તંત્ર યંત્ર વગેરે આપીને એ રીતે મદદરૂપ થઈને એવો ગાઢ સ્નેહ રાખશે એ લોકો સાથે કે શ્રાવકના સગાવાલા પણ કહેશે કે આ મારા સબ બહુ સારા છે, આ મહાત્મા બહુ સારા છે. અમને જ્યારે પ્રોબ્લેમ થાય છે ને, આ મારા સબ પાસે જઈએ, એ કેવું મંત્ર આપીને, એવો ધાગો બાંધી આપે, એવી વાસક્ષેપ આપીને અમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, અમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આ મારા સબ બહુ સરસ છે, અમે તો આપને જ ગુરુ બનાવી દીધા છે. અમારા માટે બહુ જ લાગણી વાળા છે આ. એટલે આપણા સંસારિક કામોમાં પણ છે ને એ રીતે મદદરૂપ થઈ જાય. તમે સમજ્યા શું કહું છું? ઘણા લોકો તો બિઝનેસમાં પણ સપોર્ટિવ રહે. તમને બિઝનેસમાં અહીંયા આ પ્રોબ્લેમ આવે છે, ઉભા રહો. મારા ભગત એક મોટા શ્રાવક છે, એ મારા ભગત છે. આ વિષયમાં કે આ સેક્ટરમાં છે ને એ બહુ પાવરફુલ પોસ્ટ ઉપર છે, એમનો વ્યવસાય બહુ ટોપ ઉપર છે. અને હું એમને કહી દઈશ ફોન કરીને ખાલી કે તમારી સાથે ડીલ જે છે એ ફાઇનલ કરી દે, અથવા તો તમારો હાથ પકડી દે, તમારું કામ થઈ જશે. એટલે ઓલા ભાઈ, ઓહો સાહેબ, તમે તો અમારા ઉપર શું ઉપકાર કર્યો છે. આવા વ્યક્તિ સાથે અમારો પરિચય કરાવી આપે, આવા સાથે અમને છે ને એ સેટિંગ કરાવી આપી આખી. તમારો ઉપકાર ક્યારે ન ભૂલીએ. થઈ જાય, સ્નેહ બંધાઈ જાય, બરાબર છે. એટલે સાંસારિક કામોમાં પણ એ રીતે મદદરૂપ થઈને, આત્મકલ્યાણની ચિંતાને સાઈડમાં મૂકીને, આત્મકલ્યાણને સાઈડમાં મૂકીને ફક્ત એમને જોઈએ છે ભૌતિક, અને આપણે પણ આપી દેવું ભૌતિક, એવું કરી અને એવો ગાઢ સ્નેહ બાંધવો કે શ્રાવકના પરિવાર વાળા કે એમના રિલેટિવ્સ પણ એમને પણ એ મહાત્મા ખૂબ ગમી જાય. અને પછી આ સાધુ ભગવંતો, બરાબર છે, જે કાંટારૂપ છે, એમના દાનનો પ્રવાહ, એમનો દાનનો પ્રવાહ, એમના સંપત્તિનો ધનનો ઉપયોગ પોતાના પર્સનલ અંગત, બરાબર છે, પર્સનલ પ્રોજેક્ટ વગેરેમાં ખેંચી લેવાશે. અને તેથી શાસનના કામો ઘણા અટકી જશે અને સીધાશે. આવું ભગવાન કહે છે, બરાબર છે. આવું થશે. આ સ્વપ્ન તે જોયું છે, એનું ફળાદેશ આ જ છે. આ હું કોઈ મારા પર્સનલ ઘરથી નથી લઈ આવ્યો, આ બધી વાતો જે શાસ્ત્રમાં છે એનું વર્ણન કરી રહ્યો છું. અને આ પરમાત્માની અંતિમ હિત શિક્ષા છે. આ સ્વપ્ન પુણ્યપાલ રાજાએ જોયું છે ને એનું ફળાદેશ સમવસરણમાં લાઈવ તીર્થંકર પરમાત્માએ કર્યું છે. પ્રભુ વીર ને પણ અંતિમ દેશનામાં, કે જે બહુ મહત્વની હોય, અંતિમ દેશનામાં કઈ છે ને ટાઈમપાસ ન કરાય. જ્યારે બાપ વિદાય લેતો હોય દુનિયામાંથી, ત્યારે છોકરાઓને છે ને જોક ન કે, બહુ મહત્વની હિત શિક્ષાઓ આપે કે ભાઈ જીવનમાં તમારે સફળ થવું હોય
તો આટલી આટલી વસ્તુઓની કાળજી રાખજો, પોતાના આખા જીવનભરના અનુભવનો સાર આપે છેલ્લી ક્ષણોમાં. ખ્યાલ આવે છે? એ ત્યારે એ સામાન્ય વાર્તાઓ કે સામાન્ય જોક્સ ન કહેવાય. એટલે પરમાત્માએ છે ને આ છેલ્લી દેશનામાં આ ફલાદેશ કર્યું છે એ હિત શિક્ષા રૂપે કે ભાઈ કલ્પવૃક્ષ તમે સાવધાન રહેજો, તમે આ રીતે છે ને કાંટાઓથી અટકતા નહીં. કાંટાઓને પણ હિત શિક્ષા કડક આપી છે આગળ, એ આપણે જોશું. બરાબર છે? એમ. અને મેં કીધું છે કે જુઓ, કર્મવશ સવે જીવા કમવશ 14 રાજ્ય મમંત. ભૂતકાળના એવા કર્મો બાંધ્યા હોય છે કે જેના કારણે જીવને આ ભવની અંદર એવી એવી અપેક્ષા, આપણે પણ છે ને એ શ્રાવક તરીકે છે ને ઘણી વખત છે ને એ અનુચિત ભાવો કરીએ છીએ ને, અનુચિત કાર્યો કરીએ છીએ. ન કરવા જોઈએ. તમે કરો છો એ કઈ છે ને હું એને લેજિટિમેટ નથી કહેતો કે હું એને જસ્ટિફાય નથી કરતો, પણ એ રીતે કર્મવશ જેમ આપણે કરીએ છીએ તેમ બીજાથી પણ થાય છે. એટલે આ કોઈની નિંદા કરવા માટે વ્યાખ્યાન નથી ભગવાનનું. બરાબર છે? પણ સાવધાન, કલ્યાણ સૌનું થાય એને લક્ષ્યમાં રાખીને આ વાતો છે. બરાબર છે? સૌનું કલ્યાણ થાય અને સંઘના કાર્યો થાય. બરાબર છે? એટલે એમ કહેવાય છે કે પર્સનલ પ્રોજેક્ટ્સ ને પ્રાયોરિટી અપાશે કે જેનાથી સંઘના શાસનના કાર્યો સીધાશે. એટલે આવા સાધુઓ પોતાના નામ, પોતાની કીર્તિ, પોતાના યશ માટે પણ શ્રાવકને જોડશે. અને સારા સાધુઓ છે ને ગમે તેટલું કરશે પણ શાસનના કામો નહીં કરી શકે. બરાબર છે? અને મુગ્ધ શ્રાવકો બીજી બધી રીતે છે ને યોગ્ય અને લાયક હોય પણ વિશેષ ગુણ પરખ કરી શકે તેવા ન હોય. જો બહુ ધ્યાન રાખજો. હવે આમાંથી એક હિત શિક્ષા બીજી મળે છે આપણને. મેં ઘણા એવા જીવો જોયા છે, બહુ સરળ હોય, બહુ લાયક હોય. મુગ્ધ શ્રાવકો એટલે કેવું કે હવે એમને બહુ તત્વની સમજ ન પડે, બહુ છે ને વિવેક એકદમ શાર્પ ન હોય, શું સારું શું ખરાબ એટલી બહુ પણ સરળ હોય. જો સાહેબજીએ આપણને કીધું છે ને આપણે એમની સામે છે ને કોઈ પછી આર્ગ્યુમેન્ટ કરવાની નહીં. સાહેબજી કીધું છે એટલે આપણે પછી તહત્તી કરવાનું. એવા મેં સરળ જીવો જોયા છે. આ સરળતા છે, પણ જો કે શાસ્ત્રમાં છે ને આ સરળતાની બહુ પ્રશંસા નથી. સરળતા સારી, પણ સરળતા સાથે સાથે શું જોઈએ? વિવેક શાર્પ જોઈએ. તો તમારી સરળતા દીપે, સોનામાં સુગંધ ભળે. બરાબર છે? એટલે મુગ્ધ શ્રાવકો બીજી બધી રીતે યોગ્ય હોય, લાયક પણ હોય, ગુણિયલ પણ હોય, ઘણા બધા ગુણો હોય એમનામાં, સરળતા આદિ, નમ્રતા આદિ, ભક્તિ આદિ. આ પણ વિશેષ ગુણની પરખ કરી શકે એવા ન હોય. આ જરૂરી છે ને. પાસે પણ જવું હોય સ્પેશિયલિસ્ટ પાસે તો એની સ્પેશિયાલિટીની આપણને ઓળખ હોવી જોઈએ. બરાબર છે? તો એ રીતે વિશેષ ગુણની પરખ કરી શકે તેવા ન હોય એવા શ્રાવકોને આ કલ્પવૃક્ષ જોડે સરખાવ્યા અને કીધું, હિત શિક્ષામાં કીધું કે આ કલ્પવૃક્ષ જેવા શ્રાવકોએ પોતાના વિવેકને શાર્પ કરવું, વિશેષ ગુણની પરખ કરી શકો એવા આપણે બનવું. બાળ જીવો હોય ને એ બાહ્ય આચાર જુએ અને પ્રભાવિત થાય. બાળ જીવો. ઊંચો શ્રાવક હોય ને એ બાહ્ય આચાર પણ જુએ, સાથે સાથે છે ને ઝીણી ઝીણી જયડા ન જુએ તો પ્રભાવિત ન થાય. બરાબર છે? એટલે આપણે જેટલા ભગવંતોની નજીક રહીને પરિચય કરશું એનાથી વિશેષ ફાયદો છે. એટલે ભગવાને શું કીધું ખબર છે? ભગવાનની આજ્ઞા શું છે? ગૃહસ્થોએ સંયમી સાધુઓના નજીક જઈ અને એમનો ડિટેલ પરિચય કરવો. એનાથી આપણને ફાયદો છે ગૃહસ્થોને. પણ સાધુ ભગવંતો છે ને સંસારીઓથી દૂર રહેવું. એ જેટલા સંસારીઓથી નજીક જાય એટલું એમના માટે નુકસાન છે. કેમ? કારણ કે સંયમી સાધુઓ પાસે તમે જેટલા નજીક જશો તો તમને ક્ષમા, સંતોષ, ગંભીરતા, નિસ્પૃહતા, નિર્લેપતા, શાંતતા, આત્મરમણતા આ બધું મળશે. જેટલા નજીક જશો એટલે તમે આ બધી વસ્તુઓથી નજીક જશો. અને સારો સાધુ અગર તો સંસારથી નજીક જાય તો એને શું મળશે? સંસાર, વિકારો, લોભ, સ્પૃહાઓ,
સંપત્તિની આકાંક્ષાઓ, બીજી બધી અપેક્ષાઓ, એટલે આવું બધું બનશે. પંચાતો, બરાબર છે. એટલે સાધુઓને ના પાડી કે બની શકે એટલા છે ને સંસારીઓથી દૂર રહેવું. અમુક કામ માટે જ સંપર્કમાં આવવું. સંસારીઓને એમ કીધું કે તમારે વધારે ને વધારે શું કહેવાતું કે સંયમી સાધુઓનો પરિચય કરવો. બરાબર છે. અને જેમ નિકટનો પરિચય કરશો તો ખ્યાલ આવશે કે ભાઈ આ સંયમી નથી, અહીંયા તો સ્પૃહા છે, અહીંયા તો લાલસા છે, અહીંયા તો વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ છે. એટલે ઓટોમેટિકલી નિકટના પરિચયથી વિવેકી શ્રાવક દૂર થઈ જાય. બરાબર છે. એટલે વિવેકને શાર્પ કરવું, હંમેશા શાર્પ કરવું. બરાબર છે. વિશેષ ગુણની પરખ કરવી. જેમ છે ને આવી તો આજ્ઞા ઠેર ઠેર આવશે. વહોરનાર માટે અને વહોરાવનાર માટે, બંને માટે આજ્ઞા જુદી છે. ભગવાને તમને અને સાધુ ભગવંતોની ભક્તિ કરતી વખતે છે ને ખોબા ભરી ભરીને નાખવું. ખોબા ભરી ભરીને એટલે તમારી શક્તિ હોય એટલું તમે એમને ભક્તિથી દાન આપો, સુપાત્ર દાન કરો. પણ લેનાર માટે શું આજ્ઞા કરી કે તમે છે ને બહુ ઓછું લો, એકદમ થોડુંક જ લો. શ્રાવકના શું કહેવાય, પેલા રોટલીના ડબ્બામાં છે ને 15 રોટલી છે, 20 રોટલી છે, તો તમે 1 રોટલી લો અથવા અડધી રોટલી લો. અને આપણને શું કીધું કે તમે 5-7 મોરબી લો. એટલે આ ભગવાનની આજ્ઞા સમજવા જેવી છે. શું કહું છું, આ સમજવા જેવી છે. ભૂમિકા બદલાય એ પ્રમાણે આજ્ઞા પણ બંને માટે બદલાય. અને સાધુ ભગવંતો માટે એ જ હિતકારી છે. એમાં જ એમનું કલ્યાણ છે. અને આપણા માટે આ કલ્યાણકારી છે. આપણે આપણા ભાવોની વૃદ્ધિ થાય, જેનાથી જે પ્રવૃત્તિથી ભાવોની વૃદ્ધિ થાય. ચલો આગળ. હવે છે ને આપણે બીજા સ્વપ્ન તરફ જઈએ. આ ત્રીજું સ્વપ્ન પૂરું થયું. ચોથા સ્વપ્નમાં છે ને ચોથા સ્વપ્નમાં પુણ્યપાલ રાજાએ કાગડા જોયા છે. કાગડા. હવે કાગડો છે ને કાગડો કાગડો એ કઈ બહુ શુકનવંતો પ્રાણી નથી કે બહુ શુભ પક્ષી નથી. જેમ હંસ છે, મોર છે. આ ચોથું સ્વપ્ન ચાલુ થયું હવે આપણું. એમાં શું જોયું, કાગડા જોયા છે પુણ્યપાલ રાજાએ. એટલે સૌથી પહેલા સ્વપ્ન નું આખું સ્વરૂપ જણાવી દઉં, પછી એનો ફલાદેશ આપણે ભગવાને જે કીધું એ શરૂ કરીએ. ચોથા સ્વપ્નમાં કાગડા જોયા છે, પણ એ કેવા છે? એક તો સૌથી પહેલા કાગડા સ્વરૂપથી મેં કીધું ને કે મોર છે, હંસ છે, કોયલ છે, એની જેમ શુકનવંતા પ્રાણી નથી, પક્ષી નથી આ. બરાબર છે. એ કેવો છે? અસુચિ પ્રિય છે સ્વભાવથી. સ્વભાવથી કેવો છે ભાઈ? અસુચિ પ્રિય છે, ગંદકીમાં ગમે એને. બરાબર છે. હવે અસુચિ પ્રિય છે અને અનેક દોષો વાળો છે. એનામાં પ્લસ પોઈન્ટ શું છે? બુદ્ધિશાળી હોય. કાગડો છે ને બુદ્ધિશાળી હોય, કબૂતર જેવો ન હોય. કબૂતર ભોળો હોય, જલ્દીથી બિલાડીના ટ્રેપમાં ફસાઈ જાય. કાગડો બુદ્ધિશાળી હોય. અને બીજું સોશિયલિઝમ પ્રિય છે. આ લોકો છે ને, તમે એક કાગડાને કંઈક પકડો ને હેરાન તો કરો, પછી જો બીજા કાગડા કેવી બેન્ડ વગાડે છે. બરાબર છે. એટલે આ લોકોની સોસાયટી, આ લોકો સોશિયલિઝમ પ્રિય પ્રાણી હોય. પણ એટલું કે સુકનવંતો નથી. હવે આ કાગડો છે ને અસુચિ પ્રિય હોવાને કારણે તમે જોયું હશે કે કચરાના ડબ્બા પાસે, ક્યાંક રસ્તા પર ઉંદરો પાસે, બરાબર છે, કે પછી છે ને ક્યાંક ખોતર પોતર આ લોકોની ચાલુ હોય ગંદી વસ્તુઓમાં. હવે થયું એવું છે કે પુણ્યપાલ રાજાએ સ્વપ્નમાં કાગડા જોયા. એ કેવી પરિસ્થિતિમાં હતા, એ કેવી અવસ્થામાં હતા? તો આ કાગડાઓ છે ને સામે જ સરસ સુંદર વાવડી છે. સરસ સુંદર વાવડી છે અને એમાં મીઠું અને મધુર પાણી છે એ વાવડીમાં. પણ એમને એ પીવું નથી. એને છોડી અને જ્યાં ગંદુ પાણી છે, ગટરનું પાણી છે, બરાબર છે, એટલે સુંદર વાવડીનું પાણી મૂકીને, વાવડીનું સુંદર મીઠું પાણી મૂકીને જ્યાં ક્યાંક ખાબોચિયામાં રહેલું ગંદુ પાણી હોય, બરાબર છે, એ પીવા માટે જાય છે. એ પીવા માટે જાય છે. આ સ્વપ્ન પુણ્યપાલ રાજાએ જોયું. એટલે ભગવાન એનું ફલાદેશ કરતા કે છે કે હે રાજન, આ સ્વપ્નનું ફળ પણ મારા શાસનના સાધુઓ ઉપર લાગુ પડે છે. હવે અહીંયા કેવા સાધુઓ લેવાના એની વાત છે. અહીંયા હવે આ સંયમી સાધુઓ લેવાના.
બરાબર છે. અહીંયા સંયમી સાધુ લેવાના. કલ્પવૃક્ષ એટલે કોણ હતા? શ્રાવકો હતા, ઉદાર શ્રાવકો હતા, પણ વિવેકની કચાશના કારણે પરમાત્માએ એમને છે ને વિવેક શાર્પ કરવાની પ્રેરણા આપી ત્રીજા સ્વપ્નના ફળાદેશમાં. અને કાંટાઓની ઓળખ થશે જો વિવેક શાર્પ હશે તો જ. અને ત્યાં જે સાધુ હતા એ અસંયમી હતા, શિથિલાચારી હતા અને એમનાથી દૂર રહેવાનું કીધું છે. બરાબર છે. ત્રીજા અહીંયા હવે જે ચોથા સ્વપ્નમાં વાત છે એ સંયમી સાધુઓ માટે છે. બરાબર છે. એમનાથી દૂર રહેવાનું નથી કીધું. જુઓ, વધારે હિત શિક્ષાઓ છે ને કમ્પેરેટિવલી સાધુઓને આપી છે. કેમ કેમ વધારે શિક્ષાઓ સાધુઓને આપી છે? જે નજીકનો હોય ને, શું કહું છું હું, સાધુ ભગવંતો માટે છે ને એક પ્લસ પોઈન્ટ કહું છું કે જે નજીકનો હોય ને એને એની હંમેશા કાળજી વધારે લેવાનું મન થાય. ભગવાનથી વધારે નજીક કોણ? હે? ભગવાનથી વધારે નજીક કોણ? આપણે કે સાધુ ભગવંતો? સાધુ ભગવંતો જ. એટલે વધારે હિત શિક્ષાઓ, વધારે કાળજી એમની લીધી છે. શું કહું છું, ખ્યાલ આવે છે? વધારે કાળજી એમની લીધી છે કારણ કે એમને પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે ને. એમના વંશમાં છે. નામ બદલાય, ગોત્ર બદલાય, કુળ બદલાય, એ હવે પરમાત્માના વંશના કહેવાય. બરાબર છે. શિક્ષાઓ વધારે કડક. એટલે હું પોઝિટિવલી આને તમે લેશો ને તો તમને ખ્યાલ આવશે. તમે નેગેટિવલી બિલકુલ નહીં લેતા કે આવું આવું બધું છે, આવું આવું બધું છે, મારે નથી જવું, આમ નહીં તેમ નહીં. વધારે કાળજી કરી છે, વધારે ચિંતા કરી છે. બરાબર છે. અને માટે જ વધારે શિક્ષાઓ હંમેશા જેની વધારે ચિંતા હોય, વધારે નજીકના હોય, વધારે નિકટના હોય, જેની વધારે કાળજી હોય એને વધારે શિક્ષા અપાય. સમજ્યા તમે? એટલે અહીંયા છે ને આ સ્વપ્નનું ફળાદેશ પણ છે ને પરમાત્માના શાસનના સાધુઓ માટે છે, પણ કેવા સંયમી સાધુઓ. હવે અહીંયા એનું વર્ણન કરતા કે છે કે સામે સરસ વાવણી છે અને મીઠું મધુર પાણી છે, પણ તે છતાં છે ને ખાબોચિયાનું ગંદુ પાણી પીવા માટે જાય છે કાગડાઓ. તો એનો ફલાદેશ છે એ છે કે સારા મહાત્માઓ, સંયમી મહાત્માઓ હોશે હોશે છે ને ખૂબ ઉત્સાહથી મહાવ્રતોના પાલનની ભાવનાથી દીક્ષા લીધી છે અને પાળે પણ છે. પણ આગળ જતા શું થાય છે? જ્યારે તમારા આત્માની ચિંતાથી, તમારા આત્માની સેફટી અને સિક્યોરિટી પર્પઝથી કે તમારા આત્માને ક્યાંય નુકસાન ન થઈ જાય, આટલું સુંદર અને આટલું સરસ મજાનું સાદું જીવન મળ્યું છે, એનાથી તમે ક્યાંય પડી ન જાઓ, ક્યાંય માર્ગથી ચૂકી ન જાઓ, કોઈ અશુભ ભાવ ન કરી બેસો, કોઈ અશુભ ભાવ ન કરી બેસો, ક્ષમાને, સંતોષને, નિસ્પૃહતાને ન છોડી બેસો, કોઈ પણ દોષ ચારિત્રના જીવનમાં તમારા આત્માને ન સ્પર્શી જાય, એની ચિંતાથી, એની કાળજીથી જ્યારે વડીલ ભગવંતો, વડીલ સ્થવિર ભગવંતો, વડીલ મહાત્માઓ, ગુરુ ભગવંતો, મોટા ગુરુ ભાઈઓ જે અનુશાસન આપે, જે અનુશાસન આપે, ખ્યાલ આવે છે? સારા મહાત્માઓ જે અનુશાસન આપે ઈ એમને ગમશે નહીં. મીઠા પાણી જેવા સુંદર, મીઠા પાણીની વાવણી ગમશે નહીં. એટલે કે જે ગચ્છોમાં છે ને અનુશાસન છે, અનુશાસન છે, એવા અનુશાસન વાળા, કડક નિયમો વાળા ગચ્છ ગમશે નહીં, એવા સમુદાય ગમશે નહીં. બરાબર છે. પણ કારણ કે અહીંયા તો આ વડીલ ગુરુ ભગવાન છે ને ઘડી ઘડી અમને છે ને દોષ બતાવે છે અમારા કે મહાત્મા જો તમે આજે જે આ કર્યું ને આ વસ્તુમાં આટલી ખામી રહી ગઈ છે, તો આટલી ખામીને છે ને એ સુધારી અને તમે જો આટલું ઇમ્પ્રુવમેન્ટ કરશો તો તમારા આત્માને આટલું લાભ થશે. તમે જે આજે પડીલેહણ કર્યું ને, જો પડીલેહણ કરતી વખતે છે ને એમાં નાનકડો એ જીવાક રહી ગયો છે, તો આપણે ઉતાવળમાં પડીલેહણ કરવાથી દ્રષ્ટિ પડીલેહણ વગેરે પણ બરાબર ન થાય, તો આ રીતે આપણને હિંસાનો દોષ લાગે છે. પણ કાલથી તમે થોડીક ઉતાવળમાં નહીં પણ આ રીતે પડીલેહણ કરજો, આટલી કાળજી લેજો. તો એમને એમ લાગે કે અરે શું અહીંયા કચકચ છે, ગુરુ કેટલી કચકચ કરે છે, ક્યારેક હવે બેઠા બેઠા છે ને પ્રતિક્રમણ કરી લીધું તો એમાં શું થયું? વડીલો કે તમારી શક્તિ સારી છે, તમારી શક્તિ સારી હોય તો પર્વના દિવસો છે તો એમાં તપશ્ચર્યા કરો,
બરાબર છે, તમારી ભણવાની શક્તિ સારી છે તો વધારે ને વધારે સમય તમે ભણવામાં આપો. બરાબર છે, સંસારીઓ તો આવતા રહેશે, ભણવા માટે બેસતા રહેશે, તમને મોબાઈલમાં વિડીયો બતાવતા રહેશે. કોઈક છે ને એ યુવાનિયા છોકરાઓ આવી જશે તો આખો પિક્ચર તમને બતાવી દેશે. બરાબર છે, અને ક્યાંક આપણે ભલે છે ને એની સાથે કોઈ લેવા દેવા ન હોય, પણ એક કુતૂહલથી કે કૌતુકથી પણ જોવા બેસીને ક્યાંક એની અંદર એવા દ્રશ્યો આવી જાય ને આપણે એમાં લેપાઈ જઈએ તો, આપણા મહાવ્રતોને નુકસાન પહોંચી જાય તો. માટે આપણે છે ને મોબાઈલમાં દ્રષ્ટિ નહીં નાખવી. આપણે છે ને મોબાઈલ વાળા છોકરાઓને કહી દેવું કે ભાઈ મોબાઈલ અંદર રાખી દે, અમારે નથી જોવું. તારે મોઢેથી જેટલું કેવું હોય એટલું કહી દે. આવા જે કોઈ પણ કડક નિયમો, જ્યાં જ્યાં કંઈ પણ જે કંઈ પણ, બરાબર છે, આ તો દાખલા આપ્યા બે 4 સેમ્પલ. તો અનુશાસન વડીલો આપતા હોય. વડીલો અનુશાસન શું કામ આપે? મેં પહેલા જ કીધું, વડીલોને શું મળવાનું છે? કઈ નથી મળવાનું ભાઈ. તમે સારું ચારિત્ર પાડશો, તમે સુંદર ચારિત્ર પાડશો તો વડીલો, તમે આખો સંસાર, ઘર પરિવાર બધું છોડી, સ્નેહી સ્વજનો છોડી અને જે દીક્ષા લીધી છે એમાં ક્યાંય અશુભ ભાવ, નુકસાનકારી ભાવ, આત્માને નુકસાનકારી એવો ભાવ તમને ન સ્પર્શી જાય એવી ચિંતાથી એ લોકો સતત તમને અનુશાસન અને શિક્ષા આપતા હોય તો એમને એમ લાગે કે અરે શું આ કચકચ, શું આ મગજમારી રોજ રોજની, પરિણામ કરો તોય તકલીફ, પ્રતિક્રમણ બેઠા બેઠા કરીએ તોય તકલીફ, આમ કરીએ તોય તકલીફ, તેમ કરીએ તોય તકલીફ, કોઈકની સાથે મેળાઓ કરીએ તોય તકલીફ, મોબાઈલમાં વિડીયો જોઈએ તોય તકલીફ, રોજ રોજ તકલીફ તકલીફ તકલીફ. એટલે અનુશાસન ગમતું નથી. એટલે મીઠું પાણી વાવડીનું ગમતું નથી. પણ જ્યાં લિબર્ટી હોય, જ્યાં શિથિલાચાર હોય, બરાબર છે, જ્યાં બધું જ ચાલતું હોય, બેઠા બેઠા પ્રતિક્રમણ કરો તો પણ તમને કોઈ કહેવા વાળું જોઈએ, લેટ હિમ ડુ, ભલે કરે છે, આપણી સાથે તો છે ને, આપણે બી કરીશું. પરિણામ કરે છે કે નથી કરતો પૂછવા વાળું જ કોઈ ન હોય, બરાબર કરવાની તો વાત દૂર. આમ કરે છે, ગપ્પા કરે છે, ભલે કરે છે, વિજાતીય સાથે બેઠો છે, ભલે બેઠો છે કલાક વાર, કઈ વાંધો નહીં. બરાબર છે, એટલે અહીંયા તો કેટલી સરસ લિબર્ટી છે, અહીંયા તો કેટલી સરસ લિબર્ટી છે. એટલે એમને શું ગમશે તો કે લિબર્ટી ગમશે. જ્યાં અનુશાસન નથી એવી જગ્યાઓ ગમશે, એવા ગ્રુપ્સ ગમશે, એવા ગ્રુપ્સ ગમશે. ખ્યાલ આવે છે? એટલે આ સંયમી સાધુઓની વાત છે. અને કદાચ એમાંથી કોક પછી છે ને પોતાના મહાવ્રતોને ઘણું નુકસાન કરી બેસે આગળ જતા. એટલે અહીંયા ભગવાને પ્રેરણા આપવા માટે સાધુ ભગવંતોને એમ પ્રેરણા આપી છે અને આપણે શ્રાવકો તરીકે એમાંથી પ્રેરણા લઈ લેવાની. શું પ્રેરણા લેવાની ભાઈ? અને આમાં હિત શિક્ષા શું મળવાની? આપણને શું હિત શિક્ષા આપી છે? તો કે સ્વભાવ અનુશાસન પ્રિય હોવો જોઈએ. આ મંત્ર છે, હું તો કહું છું, મને તો 108 વખત બોલવાની ઈચ્છા થાય છે. આ મંત્ર છે અને ગોખી રાખજો આ સૂત્રને. સ્વભાવ અનુશાસન પ્રિય હોવો જોઈએ. ખાલી સાધુઓ માટે નહીં, ગૃહસ્થો માટે પણ. ફક્ત ધર્મના ક્ષેત્રમાં નહીં, સંસારના ક્ષેત્રમાં પણ. આજે વડીલોનું અનુશાસન આપણને ગમે છે ભાઈ? વડીલો કંઈક બોલે, શું કચ 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 ચાલુ થઈ ગઈ છે આ લોકોની. આમ નહીં પહેરવાનું, તેમ નહીં પહેરવાનું, અહીંયા ફરવા નહીં જવાનું, રાતના વહેલા આવી જવાનું, મોબાઈલ નહીં વાપરવાનું, આઈ સાઇટ નહીં ઓપન કરવાની, વોટ્સઅપ નહીં કરવાનું, ફેસબુક. આ શું છે પણ આ બધું? આ બધા બાબા હાજમના જમાનાના અમારા વડીલો 40, 50, 60 વર્ષના લોકોને શું ખબર પડે? આજકાલ ઇન્સ્ટા ઉપર શું ચાલે છે, ટ્વિટર ઉપર શું ચાલે છે, એફબી ઉપર શું ચાલે છે, વોટ્સઅપ પર શું ચાલે છે, બરાબર ને? સંસારમાં પણ સ્વભાવ અનુશાસન પ્રિય ન હોય, આગળ જતા પછી એ યુવાનિયાઓને રડવું પડે છે એવા દ્રષ્ટાંતો આપણે ઓછા જોયા છે, ઓછા જોઈએ છીએ. ના ભાઈ ના. વડીલો કઈ છે ને આપણું ખરાબ ઈચ્છે છે? આપણા વડીલો આપણું ખરાબ ઈચ્છે છે? બિલકુલ નહીં. આપણું સારું ઈચ્છે છે. એટલે આ તો મેં તો જસ્ટ એક સંસારની વાત એમ જ કહી દીધી. બાકી ભગવાને તો જે વાત કહી છે ને, આ તો સૂત્ર છે. સ્વભાવ અનુશાસન પ્રિય હોવું જોઈએ. સ્વચ્છંદી, લિબર્ટી. આ અત્યારે છે ને આ અમુક લોકોએ તમને લિબર્ટી શીખવાડી દીધી છે, બરાબર છે? લિબર્ટીના નામ ઉપર છે ને
આખી સભ્યતા, સંસ્કૃતિ, સદાચાર બધાનો નાશ કરી દીધો છે અહીંયા આવીને. શું કહું છું? લિબર્ટી ના નામ ઉપર છે ને બધું દફોદ વાળી દીધું છે અહીંયા. કેવી કેવી પરમિશન્સ આપી છે, બરાબર છે? એલજીબીટીઓ ને, એડલ્ટરી ને, આવું બધું કઈ આપણે ત્યાં ચાલતું નતું. It was not permitted in our Indian society, ancient Indian society. It's not Indian culture. બરાબર છે? એટલે વાત તો આપણી કાગડાઓની ચાલતી હતી કે સુંદર સ્વચ્છ મીઠું વાવડીનું પાણી છોડીને ખાબોચિયાનું ગંદુ પાણી પીએ છે. એટલે કે જ્યાં સુંદર અનુશાસન મળે છે, જ્યાં તમારા આત્માની ચિંતા થાય છે, તમારા ભાવોની કેર લેવામાં આવે છે, કે તમને કોઈ પણ અશુભ ભાવ ન સ્પર્શી જાય એની કાળજી લેવામાં આવે છે. બરાબર છે? અશુભ ભાવ ન સ્પર્શી જાય એની કાળજી, તમારા થકી કોઈ પણ ખોટા કર્મ બંધ ન થઈ જાય એની કાળજી લેવામાં આવે છે. બરાબર છે? પણ એવી જગ્યા, એવા વડીલો, એવી ટોક ગમતી નથી. પણ જ્યાં લિબર્ટી છે, ખાબોચિયાનું ગંદુ પાણી છે, જ્યાં બધું ચાલે, કઈ પણ કરો તો ચાલે, ભલે આપણા ભાવો ખરાબ થઈ જાય, ભલે છે ને અનંત કાળે મળેલું મનુષ્ય ભાવ અને એમાં પણ ચારિત્ર જીવન મળ્યું, ભલે વેસ્ટ જાય, ભલે નિષ્ફળ જાય, કદાચ હું પતન પામું પણ કે ન પણ પામું, બરાબર છે? ભગવાન ભરોસે, પછી ત્યાં કોઈ કહેવા વાળું તો હોતું નથી. ચાલ્યા રાખવાનું, જે થશે એ જોવા દેશું. એટલે જ્યાં કોઈ તમારી સેફટી, સિક્યોરિટી, આત્માની અને ચિંતા કરવા વાળો ન હોય, એવી જગ્યા ગમતી હોય, તો આવી લિબર્ટી નુકસાનકારી. બાળકને તમે વિચાર કરો, બાળકને લિબર્ટી આપી દો ને, જે લિબર્ટીના હિમાયતી છે, લિબર્ટીવાદી લોકો છે, એ લોકો આપી દો, બાળકોને લિબર્ટી આપી દો. 2.5 વર્ષનો 2 વર્ષનો છોકરો હોય ને, જે કરવું હોય કરવા દેવાનું, આગમાં હાથ નાખે તો રોકવાનું નહીં, રસ્તો ક્રોસ કરે તો પકડવાનું નહીં, ગમે તે ખાવા આપવાનું, આખો દિવસ ભલે ચોકલેટ કેડબરીઓ ખાય, આપી દો લિબર્ટી. ન અપાય, લિબર્ટી ન અપાય. તમે બી સમજો છો. કેમ સમજો છો? જ્યાં સુધી મેચ્યોરિટી નથી આવતી ત્યાં સુધી લિબર્ટી ન અપાય. આપણે ત્યાં શાસ્ત્રોમાં લખ્યું છે કે લિબર્ટી મેચ્યોર્ડ માટે છે, અને મેચ્યોર્ડ ઇઝ ગીતાર્થ. જે ગીતાર્થ છે એને આપણે મેચ્યોર્ડ કહીએ છીએ. મેચ્યોર્ડ માટે લિબર્ટી છે. ગીતાર્થને એકલા વિચારવાની પરમિશન છે, બીકોઝ હી ઇઝ મેચ્યોર્ડ. ગીતાર્થ થાવ તો એકલા વિચારી શકો, પણ અગીતાર્થને, ઇમેચ્યોર્ડને લિબર્ટી ન મળે, એકલા ન વિચરાય, અનુશાસન ન છોડાય. અનુશાસન બહુ મહત્વનું છે, આપણા માટે મહત્વનું છે, હેલ્પફુલ છે. એવી રીતે શ્રાવકોએ પણ સમજવું, આપણે અનુશાસન પ્રિય બનવાનું હંમેશા. ભલે આ સંદેશો આ ફલાદે સાધુઓ માટે છે, પણ આપણે પણ બોધપાઠ તો લેવાનું ને એમાંથી. સાધુઓની હિત શિક્ષા, કોઈ વ્યક્તિ છે ને બાજુવાળાને કહેતો હોય કે ભાઈ જો છે ને આગળ સંભાળી દીધે ખડ્ડો છે, એ તો પડી જઈશ અંદર, તો આપણે પણ એમાંથી મેસેજ લઈ લેવાનું. ભાઈ એને ભલે એને છે ને મને નથી કીધું, એને કીધું છે ઓલા બાજુવાળાને કે ભાઈ આગળ સંભાળી દીધે ખડ્ડો છે, નહીં તો પડી જઈશ. ભલે એને મને નથી કીધું, તો મને નથી કીધું એનો મતલબ એમ થોડી અરે ભાઈ એને કીધું છે ખડ્ડાથી સાવધાન રહેવા માટે, હું તો પડી શકું છું અંદર, એવું ના હોય ને. ભલે મેસેજ એને મળ્યું છે, પણ આપણે પણ એમાંથી હિતકારી વસ્તુને ગ્રહણ કરી લેવાની. એને સાવધાન રહેવાનું કીધું છે તો હું પણ સાવધાન રહીશ. ભલે એને ઓલાને કીધું છે, પણ હું પણ જોઈને ચાલીશ કે જેનાથી હું ન પડી જાઉં. આગળ ખંડો છે, એટલે ભલે આ હિત શિક્ષા સાધુ ભગવંતો માટે છે, પણ આપણે પણ બોધપાઠ લઈ લેવાનો. અને સૂત્ર ગોખી રાખજો, સ્વભાવ 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 અનુશાસન પ્રિય હોવો જોઈએ. સ્વભાવ અનુશાસન પ્રિય હોય તો ગુણો વિકસે અને દોષ નીકળી જાય. અનુશાસન પ્રિયનો ગુણ હોય ને તો ઘણા બધા દોષો નીકળી જાય. એટલે એટલી વસ્તુ સમજી રાખજો. આપણે પણ વિચારવાનું, આપણે અનુશાસન ગમે કે નહીં. અને છેલ્લો એક પ્રશ્ન બધાને પૂછું છું કે ખરો લાભ, રિયલ બેનિફિટ દર્શન વંદન થી મળશે કે અનુશાસન થી મળશે? ન સમજ્યા? ખરો લાભ દર્શન વંદન થી મળશે કે અનુશાસન થી મળશે? અરે વ્યવહારમાં પણ બધા એટલા હોશિયાર છે કે સીએ લોકોને મોકલે છે ને, પેલા ઓલું શું કહેવાય, ઇન્ટર્નશિપ કરવા માટે. ત્યાં પણ છે ને તમે જેની અંડરમાં હો
એનું અનુશાસન લેવું પડે ને ભાઈ, એનું અનુશાસન લેવું પડે ને. એ જે કે એમ પ્રમાણે તમે આગળ વધો તો જ તમે એ વસ્તુમાં એક્સપર્ટાઇઝ મેળવી શકશો. બરાબર છે. ખરો લાભ મહાત્માના દર્શન કરવાથી, વંદન કરવાથી, માંગલિક સાંભળવાથી, કે ખરો લાભ અનુશાસનથી. અનુશાસન બહુ મહત્વનું છે, બહુ મહત્વનું છે. બરાબર છે. અનુશાસન સુંદર હશે તો તમે સુંદર થઈ જશો. અનુશાસન ખરાબ હશે તો આપણને નુકસાન છે. બરાબર છે. એમ બહુ જ ભૂતકાળની વાતો છે આમ તો. અમુક મહાત્માઓએ આપેલું અનુશાસન મને આજ દિવસ સુધી યાદ છે. આમ તો સામાન્યથી ક્યારે કોઈ મહાત્માનું નામ લેતો નથી ક્લાસની અંદર, પણ આજે એક મહાત્માનું નામ મને યાદ આવે છે. એ છે ભાગ્યોદય સાગરજી. અને ત્યારે હું બહુ નાનો હતો. ઇમેચ્યોરિટી તો હોય, નાના હોઈએ એટલે. જસ્ટ મેં 10th કમ્પ્લીટ કરેલી. અને મારા એક વિકાસ માટે કે ક્યાંય છે ને આડે અવડે ન ભટકી જઈએ એના માટે એમને એટલી બધી કાળજી લીધેલી, એટલી બધી કાળજી લીધેલી. આમ તો એમણે અભિગ્રહ કર્યા છે, મારે અત્યારે કઈ ડિસ્કસ નથી કરવા, પણ એમણે અભિગ્રહ કર્યા છે. અત્યાર સુધી એમનો અભિગ્રહ ચાલુ છે. કેટલીક વસ્તુઓની બાધા લીધી છે એમણે, બાધા. તમે સમજ્યા હું શું કહું છું? એટલે એ વખતે એ અનુશાસન જો ન મળ્યું હોય, બરાબર છે, તો કદાચ ને ઘણા બધા દોષો અમારામાં વિકસવાની શક્યતાઓ હતી. પણ અનુશાસનનો જે મહત્વ છે ને એ આજે ખ્યાલ આવે છે. બરાબર છે. એટલે ઇમેચ્યોર્ડ હોઈએ, બાળક હોઈએ તો બધી જ જગ્યાએ જવાનો હોય, પણ અનુશાસન છે ને બહુ મહત્વનું છે. એટલે સ્વભાવ અનુશાસન પ્રિય હોવો જોઈએ. બરાબર છે. ચોથા સ્વપ્નનો ફળાદેશ અહીંયા આપણે પૂરો કરીએ. ટૂંકમાં છે ને ખાલી એક રિપીટ કરી જાઉં છું કે જોયા છે કાગડા સ્વપ્નમાં, અને એવી પરિસ્થિતિમાં છે કે સુંદર વાવડી મૂકી અને બાજુમાં રહેલા જે ખાબોચિયા છે, ખાબોચિયામાં રહેલું છે ને ગંદુ પાણી પીવા જાય છે. અને ભગવાને ફરમાવ્યું છે કે આ કાળમાં છે ને ખરેખર વૈરાગ્ય પામીને આત્મકલ્યાણ માટે દીક્ષા લેનાર, વૈરાગ્ય પામી આત્મકલ્યાણ માટે દીક્ષા લેનાર સંયમી સાધુની વાત ચાલુ છે. લીધા પછી સારી ભાવનાથી સંસાર છોડીને, સારી ભાવનાથી, સદભાવનાથી લાયકાત સાથે આવ્યા હશે, લાયકાત સાથે, ગુણ્યલ લાયકાત સાથે અહીંયા આવ્યા હશે. ભગવાન કે છે અહીંયા આવ્યા હશે એટલે કે સાધુપણામાં આવ્યા હશે. બરાબર છે. છતાં તેમના ગુરુ, સદગુરુ હોવા છતાં પોતાના ગુરુની, વડીલોની કડકાઈને સહન નહીં કરી શકે. કડકાઈ હંમેશા સારા માટે હોય. બરાબર છે. સહન નહીં કરી શકે અને ઉત્તમ ગ્રુપ્સ છોડીને, સારા ગ્રુપ્સ છોડીને હલકા ગ્રુપ્સ કે જ્યાં અનુશાસન ન મળે, લિબર્ટી મળે, જેનાથી કલ્યાણ થવાનું હશે એને છોડીને જ્યાં કલ્યાણ નથી થવાનું ત્યાં જઈને ગોઠવાશે, એવું આ સ્વપ્નનો ફળાદેશ છે. અહીંયા પૂરું કરીએ ચોથું. પાંચમું ચાલુ કરીએ. બરાબર છે. ફિફ્થ સ્વપ્ન ચાલુ કરીએ. ચલો, પાંચમું સ્વપ્ન છે ને બહુ જ ગંભીર છે. પાંચમું સ્વપ્ન બહુ જ ગંભીર છે. ફિફ્થ વન આપણે શરૂ કરીએ છીએ. પુણ્યપાલ રાજાએ જોયેલો પાંચમો સ્વપ્ન. અને પાંચમા સ્વપ્નમાં પુણ્યપાલ રાજા શું જુએ છે? સ્વપ્નને બરાબર સમજજો. ફક્ત સૌથી પહેલા તો સ્વપ્નને સ્વરૂપથી સમજશો ને તો ખ્યાલ આવશે. પાંચમા સ્વપ્નમાં પુણ્યપાલ રાજા એક સિંહ જુએ છે. સિંહ, સિંહ એટલે સમજે ને, લાયન. આમ તો સિંહ છે ને એક શુભ પ્રાણી છે. એટલે પરમાત્માના માતા પણ છે ને ત્રીજા સ્વપ્નમાં સિંહ જુએ છે, તમને ખ્યાલ હોય તો. એટલે સિંહ ના ઘણી જગ્યાએ ઘણી બાબતો માટે પ્રશંસા છે, ઘણા ગુણોના કારણે. એનામાં જે પરાક્રમ છે, એનામાં જે સત્વ છે, આ બધા ગુણોના કારણેની પ્રશંસા છે, નહીં કે એની માંસાહારિતાને કારણે. પરાક્રમ, સત્વ, બરાબર છે, એ બધાને કારણે છે ને અલ્પકામી, બરાબર છે, એ બધા ગુણોને કારણે છે ને એની પ્રશંસા છે. એટલે આમ સારો પ્રાણી છે. એક અપેક્ષા, બાકી માંસાહારીની અપેક્ષા એના વખાણ નથી ક્યાંય, એટલું સમજી રાખજો. ક્રૂરતાની અપેક્ષા ક્યાંય વખાણ નથી. એટલે બધી વસ્તુઓ મારી બેલેન્સ પૂર્વક સાંભળવાની.
તમે કોઈ એક પૂંછડું પકડી લેશો કે ના ભાઈ સરે કીધેલું કે સિંહ તો સારો પ્રાણી છે, અને પછી છે ને એ જ વસ્તુ પકડી રાખજો તો નહીં ચાલે. મેં કીધું ને કે એક અપેક્ષા એના વખાણ છે ફ્રોમ વન એંગલ. હવે વાસ્તવમાં સિંહ નથી જોયો, પણ સિંહનો મૃતદેહ જોયો છે. શું જોયો છે? તાજો મૃત્યુ પામેલો સિંહ જોયો છે. તાજો તાજો મૃત્યુ પામેલો દેહ છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? હવે સૌથી પહેલા તો સામાન્યથી છે ને તમે સિંહને સમજો. સિંહ જેમ આત્મા શરીરમાંથી છૂટો પડે ને, જેમ આત્મા શરીરમાંથી છૂટો પડે એટલે શરીરનો તેજ ઘટવાનો ચાલુ થાય. કોઈ પણ પ્રાણીનું, મનુષ્યનું પણ જોઈ લેજો કે બોડીમાં જ્યાં સુધી આત્મા હોય, એ વ્યક્તિ સૂતો હોય ત્યારે પણ એના મોઢા ઉપર એક તેજ હશે, એનર્જી હશે, તમે ફીલ કરી શકશો. પણ જ્યારે આત્મા નીકળી જાય ને, વ્યક્તિ મૃત્યુ પામી જાય, એના પછી છે ને એ તેજ જતો રહે છે. એ તેજ જતો રહે છે અને ડીકે ચાલુ થાય. ડીકે એટલે સમજો ને, સડો ચાલુ થાય એમ. હવે આ સિંહને છે ને, સિંહને ભગવાને જીન શાસનની ઉપમા આપી છે કે જીન શાસન કેવો છે? જીન શાસન સિંહ જેવો છે. જીન શાસન કોના જેવો છે ભાઈ? સિંહ જેવો છે. બરાબર છે? આ ચતુર્વેદ સંઘ ફળાદેશ છે આખા જૈન શાસન માટે. પાંચમા આરામાં જૈન શાસનની શું પરિસ્થિતિ હશે ને જૈન શાસન કેવો હશે એના માટે આ સ્વપ્નનો ફળાદેશ છે. બહુ ગંભીર છે અને બહુ ધ્યાનથી સાંભળજો. અને આમાંથી બધાય બચવા જેવું છે. બધાય બચવા જેવું છે. એટલીસ્ટ આ ક્લાસમાં જેટલા લોકો છે એટલા એ તો. બરાબર છે? આમ તો બધાય બચવા જેવું છે. હવે સિંહ છે ને એને જીન શાસનની ઉપમા આપી છે. સિંહ કેવો છે એના પ્લસ પોઈન્ટ બતાવતા જણાવે છે કે સિંહ છે ને અનચેલેન્જેબલ છે. નો વન કેન ચેલેન્જ લાયન. બરાબર છે? અનચેલેન્જેબલ છે. એને કોઈ બીટ ન કરી શકે. આ કેસરી સિંહની વાત છે. અત્યારે જે પિંજરામાં પેલા પુરાયેલા કે સર્કસના સિંહની વાત નથી કે જેને છે ને તમે રિમોટ કંટ્રોલથી હેન્ડલ કરીને એને નચાવી શકો. કેસરી સિંહની વાત સમજવાની. સિંહ એટલે અનચેલેન્જેબલ. નો વન કેન ચેલેન્જ. બરાબર છે? હાથી પણ એનાથી ડરે. હાથી પણ એનાથી ડરે. એટલે સિંહને આ જીન શાસનની ઉપમા આપી છે કે જીન શાસન કેવો છે? તો કે સિંહ જેવો છે. જીન શાસન કેવો છે? તો કે સિંહ જેવો છે. સિંહ જેવો જીન શાસન પાંચમા આરામાં કેવો થશે? તો કે આ મૃત સિંહ જેવો થશે. મૃત્યુ પામેલા સિંહ જેવો થશે. એનો મતલબ એમ નહીં સમજતા કે મૃત્યુ પામી જશે. મૃત્યુ પામેલા સિંહમાં પણ છે ને કેટલી તાકાત હોય છે, કેટલી શક્તિ હોય છે, અને એમાં એનો પણ શું પ્રભાવ હોય છે એની પણ હું વાત કરીશ. અહીંયા મૃત સિંહની ઉપમા શું કામ આપી જીન શાસનને? સૌથી પહેલા તો બધાને પ્રશ્ન થતો હશે. તો એનું કારણ એ છે કે ચોથા આરામાં જ્યારે સિંહ જીવંત હતો, સિંહ જીવંત હતો ત્યારે એનો પ્રભાવ કેવો હતો કે કોઈ એની સામે એ ગર્જના કરે ને, એની એટલે એની કોમ્પિટિશનમાં કોઈ ઊભું ન રહી શકે. એ ગર્જના કરીને બહાર નીકળે એટલે બધા આમ મસ્તક નમાવીને એને સલામ કરે. આવો જીન શાસનનો પ્રભાવ હતો. કેમ? કેમ? અને અત્યારે છે ને મૃત્યુ થયેલું કેમ છે સિંહ? અત્યારે જીન શાસન સિંહના મૃતદેહ સમાન શું કામ છે? વાય? બીકોઝ પાંચમા આરામાં કેવલ જ્ઞાન નથી. ત્યારે કેવલીઓ હતા. ચોથા આરામાં તીર્થંકરો હતા. અત્યારે કોઈ તીર્થંકરો નથી, કોઈ કેવલીઓ નથી. ત્યારે મનપર્યવ જ્ઞાની હતા. અત્યારે કોઈ મનપર્યવ જ્ઞાની નથી. ત્યારે અવધિ જ્ઞાનીઓ હતા. અત્યારે કોઈ અવધિ જ્ઞાની નથી. ચલો ત્યાં સુધી તો ઠીક છે. ત્યારે 14 પૂર્વધરો 10 પૂર્વધરો વિચરતા હતા. અત્યારે કોઈ 10 પૂર્વધર 14 પૂર્વધર નથી. બરાબર છે? એટલે એનું તેજ ગયું. એનું તેજ ગયું. એનું તેજ ગયું. જે જીવંત સિંહ હતો ને, ચોથા આરામાં જેવો શાસનનો પ્રભાવ હતો, એનું તેજ ગયું. કેવલ જ્ઞાન નથી, મનપર્યવ જ્ઞાન નથી, અવધિ જ્ઞાન નથી, અવધિ જ્ઞાન નથી, પૂર્વનું જ્ઞાન નથી, 10 પૂર્વધર નથી, 14 પૂર્વધર નથી, એકે પૂર્વધર નથી અત્યારે. બરાબર છે? પણ તે છતાં ભગવાન શું કે છે કે પાંચમા આરામાં પણ મારો શાસન કેવો હશે ભાઈ? તો કે સિંહ જેવો હશે. પણ સિંહનો મૃતદેહ કેવો હોય? તો કે નિસ્તેજ થયેલો હોય. એમ મારો શાસન પણ નિસ્તેજ થશે, તેજ વિનાનો થશે. જો એક વસ્તુ સમજી રાખજો, હાથી હોય ને, હાથી હોય,
હાથીને હજી છે ને જીવતે જીવતા પણ બીજા પશુઓ ખાય. શું કહું છું? હાથી જીવતો હોય ને તો પણ એને એક વખત બીજા પશુ, જયારે માંદો પડે હાથી ને ચાલી ન શકતો હોય, ઉભો ન થઈ શકતો, એક જગ્યાએ સુઈ ગયો હોય, તો શિયાળ જઈને એને બચકા ભરે. શિયાળ જઈને કે આ લેપર્ડ્સ વગેરે કે બધા તુચ્છ જે પણ બીજા સત્વસતા, સિંહ ન કરે આવું કામ. સિંહ છે ને પોતાના બળથી ને પરાક્રમથી છે ને વાર કરીને પછી મેળવે. કોકનું એઠું, કોકે છે ને મારેલું, કોકનું શિકાર ઉપાડી લાવે ને પોતે ખાય, એવું સિંહ કામ ન કરે. એટલા માટે સિંહના વખાણ છે એના સત્વના કારણે. એનામાં રહેલી ફક્ત એક સાત્વિક વૃત્તિના વખાણ છે. એના માંસાહારના વખાણ નથી. વળી પાછું રિપીટ કરું છું. એટલે હાથી છે ને, હાથી ઈ જ્યારે નબળો પડ્યો હોય, માંદો પડ્યો હોય, ઇન્જર્ડ હોય, ત્યારે કૂતરાઓ પણ છે ને, જંગલી કૂતરાઓ હોય, શિયાળ હોય, એને બચકા ભર્યા. આકાશમાંથી છે ને ઈગલ, વલ્ચર, જે માંસાહારી પક્ષીઓ પણ છે ને એને ચોંચ મારે, એનું માંસ ખોતરીને ખાય, એવું પોસિબલ છે અને એવું થાય પણ છે, અત્યારે બી થાય છે. બરાબર છે? એટલે હાથી માટે છે ને એવું થાય. જીવતો હોય ત્યારે પણ છે ને એને લોકો ખાય. જ્યારે સિંહ હોય ને, સિંહ, એના મૃતદેહને પણ કોઈ અડવા આવે નહીં. આ તમને કદાચ ખ્યાલ નહીં હોય. જંગલમાં જાઓ અને જુઓ સિંહ સૂતો હોય ને, અથવા તો મૃત્યુ પામી ચૂકેલો છે, તો એના ડેડ બોડીને પણ આ શિકારી કૂતરાઓ, શિયાળો, પક્ષીઓ ટચ કરવા ના આવે. સિંહને ટચ કરવા ના આવે. સિંહ ખતમ થાય તો કેવી રીતે ખતમ થાય? એ ફિનિશ થાય તો કઈ રીતે થાય? એના ડેડ બોડીમાં ઉત્પન્ન થયેલા જે કીડાઓ છે, ડીકે, એના પોતાના જ શરીરમાં આત્મા નીકળી ગયો હોવાને કારણે એના પોતાના જ શરીરમાં પેદા થયેલા જે અંદરના કીડાઓ છે, એ જ એને ખાઈ જાય. એ જ એને આખો પોલો કરીને એને આખો ખાઈ જાય. બહારનો કોઈ કાગડો, પક્ષી કે કોઈ છે ને એને ટચ પણ ન કરે. કોણ ખાય ભાઈ? સિંહને કોણ ખાય? સિંહના પોતાના શરીરમાં પેદા થયેલા, એના અંદરમાં જ પેદા થયેલા પોતાના શરીરમાં અંદરના કીડાઓ એને ખાઈ જાય. આ સિંહનો એક પ્રભાવ છે. શું પ્રભાવ છે? કે મૃત્યુ પામેલો હોવા છતાં પણ છે ને કોઈ એની બાજુમાં જતા ગભરાય. કેમ? તો કે સિંહ છે, એ સિંહ છે. એનો એક એવો પ્રભાવ છે. એને પોતાનો એક એવો પ્રભાવ પાડ્યો છે કે એની બાજુમાં જતા પણ વ્યક્તિ ડરે. અરે બાજુમાં એટલે એના મૃતદેહની બાજુમાં જતા પણ ડરે. કારણ કે બધાને શું લાગે કે આ સૂતો છે કે મરી ગયો છે ખબર નથી ભાઈ. મરી નહીં ગયો હોય ને સૂતો હશે તો બાજુમાં જશો તો ગયા, પતી ગયા. કેમ? કારણ કે આ લાયન છે, આ સિંહ છે. આની બાજુમાં ન જવાય ભાઈ. હાથી નબળો પડ્યો હોય તો એને ચોંચ મારશે, એને સડી કરશે. સિંહની બાજુમાં નહીં જાય. કેમ? કારણ કે સિંહ છે. એનો એટલો પ્રભાવ મૃત્યુ પછી પણ હોય છે. તમે સમજ્યા હું શું કહું છું? મૃત્યુ પછી પણ સિંહનો એટલો પ્રભાવ હોય છે કે એની બાજુમાં જતા લોકો ડરે છે. એવો પ્રભાવ એને પોતાના જીવન દરમિયાન પાડ્યો છે. બરાબર છે? એટલા માટે છે ને મૃત્યુ પછી પણ છે ને એની બાજુમાં જતા લોકો ગભરાય છે. કારણ કે સિંહ છે. સમજ્યા આટલું? બરાબર છે? એટલે અહીંયા હવે સ્વપ્નનો ફળાદેશ ચાલુ કરું છું. પેલા સ્વરૂપ સમજી ગયા આખા સિંહનું? હવે ફલાદેશ કરતા ભગવાન એમ કે છે કે કલિકાલમાં મારો જે શાસન છે, જૈન શાસન, આ આખો કેવો થશે? તો કે સિંહના મૃતદેહ જેવો થશે, નિસ્તેજ થશે. કેમ? તો કે એક તો કોઈ પણ પૂર્વધરો નહીં હોય, કોઈ પણ છે ને મનોપ્રયોગ જ્ઞાની, કેવલ જ્ઞાની, અવધિક જ્ઞાની વગેરે નહીં હોય, પણ તે છતાં અનચેલેન્જેબલ હશે. તે છતાં અનચેલેન્જેબલ હશે. કેમ? કેમ કે બીજા કોઈની તાકાત નથી. કલિકાલમાં જેટલું શ્રુત બચ્યું છે ને અત્યારે વર્તમાનમાં 45 આગમ જે કોઈ પણ બચ્યા છે, એના આધારે પણ જૈન સંઘને, જૈન શાસનને, જૈન સિદ્ધાંતોને ચેલેન્જ કરવાની કેપેસિટી કોઈની નથી. આજે પણ કોઈ આવી જાય, બરાબર છે, વાદ માટે, જૈન શાસનના સિદ્ધાંતોને ચેલેન્જ કરવા માટે, જૈન શાસનની જે પણ ફિલોસોફી છે, એની જે આઈડિયોલોજી છે એને ચેલેન્જ કરવા માટે બહારના કોઈ પણ વ્યક્તિ આવી જાય, નો વન કેન, કોઈ આવશે જ નહીં. કેમ? કારણ કે આ સિંહ જેવો જૈન શાસન છે. એનો એટલો આજે પણ પ્રભાવ છે. એનો આજે પણ એટલો પ્રભાવ છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? નિસ્તેજ થયેલો હોવા છતાં પણ એટલો પ્રભાવ છે કે બહારનો કોઈ પણ વ્યક્તિ છે ને
એને બિલકુલ ચેલેન્જ નહીં કરી શકે. તમે સમજ્યા ને? જેમ સિંહને અડવા કોઈ ના આવે. આ સિંહ એટલે જીન શાસન, સિંહ એટલે જીન શાસન, સિંહનો મૃતદેહ એટલે પાંચમા આરામાં નિસ્તેજ થયેલો જીન શાસન. બરાબર સમજજો. સિંહ એટલે જીન શાસન, બરાબર છે. પાંચમા આરામાં છે ને સિંહનો મૃતદેહ એટલે સોરી, સિંહનો મૃતદેહ એટલે શું? તો કે પાંચમા આરામાં નિસ્તેજ થયેલો જીન શાસન. પણ પ્રભાવ શું? જીવતા સિંહનો પ્રભાવ શું? તો કે પરાક્રમ એવો છે કે ગર્જના કરીને એવો બહાર નીકળે કે ન પૂછો વાત. અને એ છે કેવલ જ્ઞાની, 14 પૂર્વધરો, તીર્થંકરો, મદપર્યો જ્ઞાનીઓ. પણ નિસ્તેજ શું કામ થયું? કારણ કે પૂર્વધરો નથી, કેવલ જ્ઞાનીઓ નથી, એટલે નિસ્તેજ થયો. પાંચમા આરામાં નિસ્તેજ થયેલો જીન શાસન એટલે મૃતદેહ. પણ તે છતાં એનો એટલો પ્રભાવ એટલો છે કે બહારનો કોઈ વ્યક્તિ આવીને એને ટચ નથી કરતો. બધા ગભરાય છે, ભાઈ આનાથી દૂર ચાલો, આનાથી દૂર ચાલો. કેમ? કારણ કે આ સિંહ છે, ક્યારે પણ ઉભો થશે. બરાબર છે. એટલે બહારનો કોઈ વ્યક્તિ છે ને એની સાથે ડિબેટમાં, વાદમાં એના શાસનને, એના સિદ્ધાંતોને ચેલેન્જ નહીં કરી શકે. તો પછી આ સિંહને નુકસાન કોણ પહોંચાડશે? કોને પહોંચાડ્યું ભાઈ? સિંહને નુકસાન કોને પહોંચાડ્યું? સિંહના શરીરમાં પેદા થયેલા જે કીડાઓ હતા એને જ છે ને ડીકે કર્યું છે. એને જ ડીકે કર્યું છે અને એને જ આખા સિંહના મૃતદેહને ખાઈ ગયો છે, આ કીડાઓ. અહીંયા પરમાત્મા વીર કહે છે કે મારા શાસનને નુકસાન કોણ પહોંચાડશે? બહારવાળા નહીં. મારા શાસનમાં જ પેદા થયેલા, મારા શાસનના કહેવાતા એવા અનુયાયીઓ, સ્ટ્રોંગ અનુયાયીઓ અને એકચ્યુઅલમાં અનુયાયીઓ હોય એ લોકો ક્યારે નુકસાન ન પહોંચાડે. પણ જૈન તરીકે જન્મેલા લોકો, જૈનો જ, મારા શાસનના સાધુઓ, શ્રાવકો, શ્રાવિકાઓ અને કહેવાતા જૈનો, નામના જૈનો, આ લોકો મારા શાસનને નુકસાન પહોંચાડશે. અંદરથી કોતરીને જેમ છે ને પેલા કીડાઓ સિંહના આખા શરીરને ખાઈ જાય. બહારનો કોઈ વ્યક્તિ નહીં ખાઈ શકે. તમે સમજ્યા? શિયાળ ગભરાશે, જંગલી કૂતરાઓ, શિકારી કૂતરાઓ ગભરાશે, સિંહ સૂતો છે ભાઈ, ત્યાં ન જવાય. આકાશમાં પક્ષીઓ પણ ગભરાશે, એ લોકો પણ નહીં આવે. પણ એના શરીરમાં અંદર પેદા થયેલા કીડાઓ સિંહને કોતરીને આખો ખાઈ જશે. એમ આ શાસનમાં અંદર પેદા થયેલા લોકો આ શાસનને ખાઈ જશે. બહુ કરુણ ફળ છે આ. વર્ણન કરતા છે ને આપણું તો હૈયું ચીરાય એવી પરિસ્થિતિ છે. બહુ દુઃખ થાય એવી પરિસ્થિતિ છે. બોલી ન શકાય એવી પરિસ્થિતિ છે. બોલતા ફાવે નહીં એવું આ વર્ણન છે. પણ એક મેસેજ આપવા માટે બોલવું પડે છે. કોણ ખાઈ જશે ભાઈ આ શાસનને? આમાં જ પેદા થયેલા કીડાઓ, આ શાસનમાં જ પેદા થયેલા કીડાઓ. બસ આ હિત શિક્ષા છે ને, બીજી બધી હિત શિક્ષા કરતા હું તો આને બહુ જ મહત્વ આપીશ. અને હું એટલું કહીશ કે જે કરવું એ કરજો, પણ આ સ્વપ્નની અંદર જેને કીડાની ઉપમા આપી છે ને એવા કીડા આપણે ક્યારે બનવું નહીં તો બોધી દુર્લભ થઈ જશે. એવા ચીકણા કર્મ બંધાશે કે અનંત દુર્ગતિઓમાં રખડવું પડશે. શાસનને ખોતરીને ખાઈ જશે. ખ્યાલ આવે છે? સિંહના મૃતદેહને પણ કોઈ અડવા આવે નહીં. એ ફિનિશ થાય તો છે ને કઈ રીતે થાય? અંદરના કીડાઓને ખાઈ જાય. અને અહીં કીડાઓ એટલે કે જૈન ધર્મના અનુયાયીઓ જ સમજવાના, એને ખાનારાઓ થશે. બોલીને જ છે ને જૈન ધર્મની ડિગ્રેડેશન કેટલા લોકો અત્યારે કરે છે. પક્ષી, મારા તારા ના વ્યવહારો, ગચ્છોના ઝઘડાઓ, સમુદાયના ઝઘડાઓ, શ્રાવકોને મિસગાઈડ કરવું, અહીંયા નહીં જવું, ત્યાં નહીં જવું, આમ નહીં કરવું, અહીંયા વંદન નહીં, ત્યાં વંદન નહીં, ફલાણો નીકળો. બહુ ભોગમ બોલું છું, બહુ સંક્ષિપ્તમાં બોલું છું. અહીંયા ઓપનલી બધું નહીં બોલી શકાય, પણ બધું સમજી જવું. કોણ કરે છે ભાઈ? અને આમાં ચારે જણા આવી ગયા. આ કીડાઓમાં કોણ આવી ગયું? ભગવાને કીધું છે કે ચતુર્વિધ સંઘ આખા ઉપર આની અસર છે. અને આને નુકસાન પહોંચાડનારા જે કીડાઓ છે ને, સિંહને જૈન શાસનની ઉપમા આપી છે, કીડાઓને કોની ઉપમા આપી છે? તો કે મહારાજ શાસનના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. પણ કેવા? શું નહીં? આપણે સુશ્રાવક બોલીએ ને ત્યાં શું કાઢી નાખવાનું, કુ લગાડવાનું. કુશ્રાવક,
કુશ્રાવિકા, કુસાધુ, કુસાધી આ લોકો ખાઈ જશે. બીજા કોઈને નુકસાન નહીં પહોંચાડી શકે એટલું. બરાબર છે? સાચું કયો, આપણા ઘરની કોઈ પણ સિક્રેટ છે ને આપણે જાહેર કરીએ, ઓપન કરીએ આખા સમાજમાં? નહીં. પણ શાસનની થતી હોય છે, સરસ રીતે ફજેતી થતી હોય છે. આપણા જ લોકો ન્યૂઝપેપરમાં આપણી જ એડવર્ટાઇઝ એવી રીતના આપે કે ન પૂછો વાત. જીન શાસનની વાતો બહાર કેમ? આપણા જૈનો જ બોલતા થયા છે, દેરાસર ઘણા થઈ ગયા છે. હવે જરૂર શું છે દેરાસરની? આટલી બધી પ્રતિમાઓ ભરાઈ ગઈ છે, જમીન ખોદી અને પ્રતિમાઓ નીકળે. શું કામ બનાવી છે આટલી પ્રતિમાઓ? ખંભાત જાવ તો આટલા બધા દેરાસર, પાટણ જાવ તો આટલા દેરાસર, શું કહેવાય તો કે પાલીતાણા જાવ તો આટલા બધા દેરાસર. શું જરૂર છે આ બધો પૈસો વાપરવાની? શું જરૂર છે? આજકાલ તપશ્ચર્યા બહુ થઈ ગઈ છે. આ બધા તપસ્વીઓ બધા ગાંડા છે, બધા ઢોંગી છે. એક બાજુ તપશ્ચર્યા કરે ને પછી છે તપ પૂરો થઈ જાય પછી હોટલોમાં ફરે છે. પાછળથી શું કરે છે એ લોકોની લાઈફસ્ટાઈલ અમને ખબર છે. બધા આવા છે, બધા તેવા છે. કદાચ આપણા જ શાસનના કોક સાધુથી કોઈક પણ નાની મોટી ભૂલ થઈ જાય, એને મીડિયામાં આપવાની આપણી શું જરૂર છે? મીડિયામાં આપીને છે ને આપણે કોને બદનામ કરીએ છીએ ભાઈ? જૈન શાસનને. લોકોને ખબર પડે છે કે જૈન શાસનમાં આવું ચાલી રહ્યું છે. કેવી રીતે કામ થાય ભાઈ? ઘરમાં કોકથી ભૂલ થઈ હોય તો આવી રીતે કામ કરાય? આપણા દીકરા કે દીકરીએ કોક ભૂલ કરી બેઠા હોય, એ બધી વસ્તુને આપણે ઢાંકવાનું કામ કરીએ કે સમાજમાં જઈને ઓપન કરી આવીએ? મારે તમને પૂછવું છે, શું કરીએ ભાઈ? જૈન શાસનની અવહેલના થાય એવું કામ કરીએ? અત્યારે શું કરીએ છીએ જયારે શાસનની વાત હોય ત્યારે, સંઘની વાત હોય ત્યારે અવહેલના થાય એવું કામ કરીએ? આ કડક પગલા લેવાની ના નથી. હું એમ નથી કેતો કે દોષો બધા ચલાવી દો, પણ એમ કેવું છે કે એડવર્ટાઇઝમેન્ટ શા માટે, વોટ્સઅપ શા માટે, ઇમેજીસ ફોરવર્ડિંગ શા માટે, ન્યૂઝપેપર શા માટે? આ બધી વસ્તુઓ માટે. ખ્યાલ આવે છે હું શું કહું છું? અંદર અંદરના પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટને પોષવા માટેના ઝઘડાઓ, એનાથી યુવા વર્ગને થતું નુકસાન. અહીંયા નહીં જવાનું, ત્યાં નહીં જવાનું, પેલી જગ્યાએ નહીં જવાનું, ત્રીજી જગ્યાએ નહીં જવાનું. પક્ષાપક્ષી વાળાઓના આગ્રહના કારણે થતા ભેદભાવ, એના કારણે થતા જે કંઈ પણ છે તે ઉત્પન્ન થનારા સંકલેશો. અહીંયા જ આવીને અહીંયાના જ ટ્રસ્ટી થઈને, અહીંયાના જ પ્રમુખ થઈને, અહીંયાના જ છે ને એ હોદ્દેદારો થઈને એ સંઘને મિસગાઈડ કરવું અને અહીંયા આવીને લડવું શેના માટે? તો કે દેવ દ્રવ્યના બધા પૈસા આવે દેવ દ્રવ્યમાં નહીં, પણ હોસ્પિટલોમાં નાખવા છે. જો તમારી પર્સનલ લાઇકિંગ ક્યાં છે એ વસ્તુ અલગ છે, પણ બીજા કોકના પૈસા, ધર્મદ્રવ્ય છે ને કયા માર્ગે વપરાય એ હવે સાધારણમાં વાપરી નાખવું જોઈએ, બધા ગરીબોને આપી દેવું જોઈએ, આમ કરી નાખવું જોઈએ તેમ. અરે ભાઈ, તમે જૈન સંઘના આજે છે ને ઇન્ડિયન ગવર્મેન્ટની કોઈ પણ પોસ્ટ ઉપર જાઓ ને તો તમારે શપથ લેવી પડે. શપથ લેવી પડે. જો તમે ચીફ મિનિસ્ટરની પોસ્ટ ઉપર બેસો, એસીપી ડીસીપીની પોસ્ટ ઉપર બેસો તો તમારે શપથ લેવી પડે કે હું મારી વફાદારી સાથે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રત્યે મારી પૂરી શ્રદ્ધા છે, મારી પૂરી વફાદારી છે અને નિષ્ઠાપૂર્વક છે ને કોઈને ક્યાંય નુકસાન ન પહોંચાડે એ રીતે હું વર્તીશ, એ રીતે મારી ડ્યુટીઝ હું ભજવીશ, એવી શપથ લેવી પડે છે. તો અહીંયા જ્યારે તમે છે ને પ્રમુખ થયા, ટ્રસ્ટી થયા, તો શપથ નહીં લેવાની? અહીંયા શપથ લેવાની કે નહીં લેવાની? કે ભાઈ હું જે કંઈ પણ નિર્ણયો કરીશ એ શાસ્ત્ર અનુસાર કરીશ, પરમાત્માએ બનાવેલું જે આખું જૈન શાસનનું કોન્સ્ટિટ્યુશન છે એને અનુરૂપ નિયમો લઈશ. મને શું ઠીક લાગે છે એમ નહીં, પણ શાસ્ત્રમાં શું લખ્યું છે એ પ્રમાણે કરીશ. અને આજકાલ મારા હિસાબે મને એમ લાગે છે, મારા હિસાબે આજકાલ કામ બહુ વધી રહ્યું છે. આ તમે સમજો ને, મારા હિસાબે, ઇન્વર્ટેડ કોમા, મારા હિસાબે આ સ્ટેટમેન્ટનો ઉપયોગ, આ પંક્તિને આગળ રાખીને એટલું બધું બોલાય છે, બોલ્યા જ રખાય છે, લખાયા જ રખાય છે. અમુક વસ્તુ તો આચરણમાં પણ લવાય છે. મારા હિસાબે હવે આ બધું બંધ કરવું જોઈએ, મારા હિસાબે હવે આ બધું ચાલુ કરવું જોઈએ, મારા હિસાબે હવે આમ થવું જોઈએ, હવે આપણે પ્રેક્ટિકલ થવું જોઈએ, જાણે શાસ્ત્રો બધા પ્રેક્ટિકલ છે. અને આ બધું અન્ય નહીં, જૈનો. અને એનાથી
જેણે સંઘને, શાસનને, શ્રાવકાચારને, જૈનાચારને, સાધ્વાચારને, જેણે મહાન નુકસાન પહોંચાડે છે, તીર્થોના વહીવટને, ધર્મ દ્રવ્યના વહીવટને, તીર્થોની પવિત્રતાને, જે લોકોએ આવા નિર્ણયો લીધા છે કે મારા હિસાબે છે ને અંતરાયમાં પણ બધી જગ્યાએ જવાની છૂટ હોવી જોઈએ. મારા હિસાબે હવે દેરાસરોમાં છે ને એસી લાગી જવા જોઈએ. ગરમી બહુ વધી ગઈ છે. મારા હિસાબે હવે બધા તીર્થો ઉપર રોપવે લાગી જવા જોઈએ. કોણ પગે ચાલે? લોલીવાળાઓના ભાવ કેટલા વધી ગયા છે? કોણ પગે ચાલે? તે રોપવે સારું છે, સસ્તામાં અને સારી રીતે બધું વધી ગયું છે. આ ઉપર ચડી અને કઈ ખાવા પીવાનું મળે નહીં તીર્થો ઉપર થોડી ચાલે. અહીંયા કોઈ હોટલ ખોલવી જોઈએ. રેસોર્ટ હોય તો થોડી રોકાવાની મજા આવે. મારા હિસાબે હવે આમ થવું જોઈએ, મારા હિસાબે હવે તેમ થવું જોઈએ. તમારા હિસાબે નિર્ણયો લઈને, પ્રચાર કરીને તમે તીર્થોની પવિત્રતાને, ભગવાને બતાવેલા આચારોને, શ્રાવકાચાર હોય કે સાધ્વાચાર હોય કે જૈનાચાર, બીજા અન્ય હોય, જે કોઈ પણ અનુષ્ઠાનો હોય, શાસ્ત્રો હોય, અન્ય એડમિનિસ્ટ્રેશન અને વહીવટ હોય, જૈન સંઘના વિવિધ ક્ષેત્રનું, એને જે કંઈ પણ નુકસાન પહોંચાડ્યું છે એ બધા લોકોએ આ કીડાનું કામ કર્યું છે. એ બધા લોકોએ આ કીડાનું કામ કર્યું છે. ને જે લોકો જે કરી રહ્યા છે, કીડાનું કામ કરી રહ્યા છે ને એ લોકોનું પરિણામ અત્યંત ભયંકર છે. હજી કહું છું, જો કદાચ ભૂલથી થઈ ગયું હોય તો પ્રાયશ્ચિત લઈ લેજો ને બચી જજો. નહીં તો ફ્યુચર બહુ ખરાબ છે. આવનારા ભવો બહુ જ ખરાબ થશે. અને ભૂલથી પણ નિયમ લેજો. અત્યારે જે લોકો છે ને બચજો આનાથી. હું પણ બચીશ. મારે પણ બચવાનું છે. મારા માટે પણ આ લાગુ પડે છે. આપણે કોઈ એવું કામ નહીં કરીએ કે જેનાથી શાસન નિસ્તેજ થાય. આપણે જૈન શાસનના શરીરમાં પેદા થયેલા કીડાનું કામ આપણે નહીં કરીએ. શું કહું છું? એને જ ડીકે કરવાનું કામ આપણે નહીં કરીએ. એમાં સડા રૂપે પેદા થઈને એને જ ખાવાનું કામ આપણે નહીં કરીએ. જે શાસને આપણને એટલું બધું આપ્યું છે, એ જ શાસનને આપણા થકી નુકસાન થાય એવું કોઈ કામ આપણે નહીં કરીએ. બીજું બધું સાઈડમાં. એક વખત ચોવિયાર થાય કે ન થાય તમારું પર્સનલ મેટર છે. કંદમૂળ છોડી શકો તો બહુ જ સારું છે, અનુમોદના છે. ન છોડી શકો તો એ હજી એક વખત પર્સનલ મેટર છે. પણ સંઘને નુકસાન થાય, શાસનને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરવું. આવી પ્રતિજ્ઞા બધાએ લેવાની છે, જેનાથી મહા નુકસાનથી બચી શકશું. બરાબર છે? એટલે આ સ્વપ્નનું પણ છે ને ફળાદેશ તીર્થંકર પરમાત્મા મહાવીર જણાવે છે અને એ જ કે છે કે ભાઈ આમાં બચવા જેવું છે. જૈનોએ આનાથી બચવા જેવું છે. એટલે છે ને આ જૈન શાસન છે ને બીજા ધર્મોની અપેક્ષાએ છે ને મુખ્ય અગ્રેસર સિંહ જેવું છે. અત્યારે પણ ભૂતકાળમાં તો હતું જ. તીર્થંકરોની હાજરીમાં તો જૈન શાસનને કોણ ચેલેન્જ કરી શકે? અરે તીર્થંકર છોડો, એક 10 પૂર્વધર પણ હોય ને તો એ જૈન શાસનને કોઈ ચેલેન્જ ન કરી શકે. 10 પૂર્વધર પણ મેં તો વધારે કીધા, પણ જ્યારે હરિભદ્ર સુરીજી જેવા, બરાબર છે, હેમચંદ્ર સુરીજી જેવા, બરાબર છે, જે કોઈ પૂર્વધર પણ નથી, પણ એ લોકો પણ જ્યારે બેસી જાય ને ત્યારે એમની સાથે જૈન શાસનને, જૈન સિદ્ધાંતોને, જૈન શાસ્ત્રોને કોઈ ચેલેન્જ ન કરી શકે. બરાબર છે? યશો વિજયજી મહારાજ સાહેબ જેવા બધા બેસી જાય. એટલે તીર્થંકરોની હાજરીની તો વાત જ આખી અલગ છે. એટલે બીજા ધર્મોની અપેક્ષાએ મુખ્ય અને અગ્રેસર સિંહ જેવું હતું અને આજે પણ છે. બીજા ધર્મવાળા ગમે તેટલા પ્રતિભા સંપન્ન હશે, ગમે તેટલા બુદ્ધિશાળી હશે, ગમે તેટલા હોશિયાર હશે, તો પણ આ શાસનના સિદ્ધાંતોને, આ શાસનના શાસ્ત્રોમાં જે તાકાત છે, એમાં જે સત્યનો રણકાર છે, એ શાસનને ચેલેન્જ નહીં કરી શકે. ભલે મરદા જેવું હોય પણ સિંહનું મળદું છે. મળદું પણ કોનું છે ભાઈ? ભલે મરદા જેવું હોય પણ મળદું પણ કોનું છે ભાઈ? સિંહનું મળદું છે. એટલે સિંહના મળદા પાસે પણ કોઈ નથી. એટલે અત્યારે જેટલું ઘણું જ્ઞાન વિચ્છેદ થયું છે, અત્યારે જેટલું જ્ઞાન છે તેટલું ભણે ને, અત્યારે જેટલું જ્ઞાન અવેલેબલ છે એટલું પણ કોઈ ભણે તો એને કોઈ ન પહોંચી શકે. કારણ કે આપણને જે બનેલો વારસો છે એ અદ્ભુત છે. એમાં જે સત્યનો રણકાર છે, એમાં જે વાસ્તવિકતા બતાવવામાં આવી છે, ચેલેન્જ ઇટ. આત્માના એક્ઝિસ્ટન્સને કોઈ ચેલેન્જ ન કરી શકે. નવ તત્વના એક્ઝિસ્ટન્સને કોઈ ચેલેન્જ ન કરી શકે. અત્યારે પ્રૂવ કરવું હોય લોજિકલી કે સ્વર્ગ છે, નરક છે, તો વી કેન ડુ ઇટ. બરાબર છે? વી કેન ડુ ઇટ ડેફિનેટલી.
આપણે ત્યાંના જે અનેકાંતવાદના સિદ્ધાંતો છે એને એસ્ટાબ્લિશ કરવું હોય તો વી કેન ડુ ઇટ. આપણે જેટલા સિદ્ધાંતો બતાવીએ છીએ એ બધાને લોજિકલી પ્રૂવ કરવાની તાકાત ધરાવીએ છીએ. બરાબર છે? આપણા શાસનના જે કોઈ પણ આચાર્ય ભગવંતો છે એ તાકાત ધરાવે છે. એટલે બીજા ધર્મો છે ને, બીજી ઘણી રીતે છે ને આપણાથી કદાચ આગળ હશે પૈસામાં, સંપત્તિમાં, જેમ અત્યારે છે ને વેટિકન છે, વેટિકન એટલે પોપ ક્રિશ્ચનિટી છે ને એમાં સંખ્યાબળ વધારે છે, સંપત્તિ બળ વધારે છે, બીજું બધું ભલે છે ને આગળ હોવા છતાં પણ ઘણી બધી વાતોમાં એ લોકો આગળ હશે આપણા કરતા. પણ આગળ હોવા છતાં પણ આપણને જે તત્વનો વારસો મળ્યો છે, જ્ઞાનનો જે વારસો મળ્યો છે, એમાં આપણે અવ્વલ છીએ, સૌથી આગળ છીએ, સૌથી નંબર 1 ઉપર છીએ, એમાં આપણને કોઈ બીટ ન કરી શકે. આપણે એમના સિદ્ધાંતોને ચેલેન્જ કરીએ તો એવું બનશે કે એમની પાસે જવાબ નહીં હોય, પણ આપણા સિદ્ધાંતોને કોઈ ચેલેન્જ ન કરી શકે. બરાબર છે? એટલે આ વસ્તુને સમજી રાખજો. એટલે જ્યાં પણ છે ને એ નુકસાન છે એ બહારના કોઈ થકી નથી. વી આર અનચેલેન્જેબલ. પણ નુકસાન કોના થકી છે? તો કે અહીંયા જ અંદરમાં જ પેદા થયેલા કીડાઓ આને ફૂતરી દેખાશે. અને મારી બધાને વિનંતી છે કે આપણે બધાએ આ પાપથી બચવું, કીડા ન બનવું, કે જેનાથી શાસનને નુકસાન પહોંચે. બરાબર છે? ચલો, એના પછી છે ને આપણા 5 સ્વપ્ન પૂરા થયા, હવે 3 બાકી છે. હવે છઠ્ઠા સ્વપ્નની આપણે શરૂઆત કરીએ. છઠ્ઠા સ્વપ્નમાં પુણ્યપાલ રાજા શું જુએ છે? છઠ્ઠા સ્વપ્નમાં છે ને કમળ જોયા છે, કમળ, લોટસ. કમળ બહુ સારું પુષ્પ છે, શુભ પુષ્પ છે, સુગંધવંતુ પુષ્પ છે. સારા પ્રસંગોમાં કમળનો ઉપયોગ કરી શકાય, કરાય. ઉલટાનું લક્ષ્મી દેવીનું પણ સ્થાન છે ને એ કમળ ઉપર છે. એટલે બહુ સુંદર પુષ્પ છે. અને પુષ્પ બધા જ સારા હોય છે આમ જોવા જઈએ તો, પણ કમળ એમાં વિશેષ પુષ્પ છે. સરોવરોની અંદર સામાન્યથી ખીલતું હોય છે. આપણે ત્યાં 2 પ્રકારના પુષ્પો કયા છે, એક તો પાણીમાં પેદા થાય એવા પુષ્પો, અને બીજા વૃક્ષ ઉપર એટલે કે જમીન ઉપર પેદા થાય એવા પુષ્પો. બરાબર ને? તો આ કમળ જે છે એ સામાન્યથી સુંદર સરોવરોમાં ઉત્પન્ન થાય. પદ્મદ્રહ તમે નામ સાંભળ્યું હશે, પદ્મદ્રહ. સ્વચ્છ જલવાળું, બરાબર છે? એકદમ સુંદર સરોવર હોય, સુંદર વાવડીઓ હોય, બરાબર છે? એમાં કમળો ઉત્પન્ન થતા હોય છે સામાન્યથી. એટલે પુણ્યપાલ રાજાએ છે ને છઠ્ઠા સ્વપ્નની અંદર કમળો જોયા છે. છઠ્ઠા સ્વપ્નમાં પુણ્યપાલ રાજાએ કમળો જોયા છે. પણ કેવી પરિસ્થિતિમાં જોયા છે? સામાન્યથી જે કમળો સરોવરોમાં કે સ્વચ્છ સુંદર વાવડીઓમાં ઉગતા હોય એની જગ્યાએ તળાવમાં કે વાવડીઓમાં ઉગતા હોય ત્યાં ખીલે તો એની શોભા વધે. પણ એમને ઉકરડાઓમાં ઉગેલા જોયા. સરોવરને બદલે, તળાવને બદલે, સુંદર સ્વચ્છ વાવડીઓને બદલે ક્યાં જોયા ભાઈ? ઉકરડાઓમાં કમળ ખીલેલા જોયા. કમળ સારું પુષ્પ છે પણ ઉકરડો સારો નથી. ભગવાન બધાની સમોસરમાં ક્યુરોસિટી હતી તમારી જેમ, એ દૂર કરતા ભગવાન જવાબ આપે છે કે આ સ્વપ્નનો ફળ કલિકાલમાં આખા સમાજ ઉપર લાગુ પડે છે. હવે આ સ્વપ્નનો ફળ ખાલી સાધુ માટે, કોઈ સાધ્વીજી માટે, કોઈ શ્રાવક માટે કે શ્રાવિકા માટે કે ફક્ત જૈનો માટે નહીં, પણ આખા સમાજ માટે. આખા સમાજ ઉપર આ સ્વપ્નનો ફળ લાગુ પડે છે કે ભાઈ કલિકાલમાં, પંચમ કાળમાં સમાજ કેવો તૈયાર થશે, સમાજમાં શું પરિસ્થિતિઓ સર્જાશે, એનું ફળ આ સ્વપ્નના માધ્યમથી ભગવાન જણાવતા કહે છે કે આ સ્વપ્નનું ફળ છે ને આખા સમાજ ઉપર લાગુ પડે છે. અને એ સૂચવે છે કે આ કમળ એટલે ઉત્તમ પુરુષો. કમળ એટલે ઉત્તમ પુરુષો. અને ઉકરડો એટલે કે હલકા સ્થાન, હલકા કુળ. સમજ્યા તમે? હકીકતમાં ઉત્તમ પુરુષો છે ને, ઉત્તમ પુરુષો રૂપી કમળો, સોરી, કમળ રૂપી ઉત્તમ પુરુષો જો સરોવર, તળાવ, સુંદર વાવડીઓ રૂપી ઉત્તમ કુળોમાં ઉત્પન્ન થાય તો બંનેની શોભા વધે. બંનેની શોભા વધે. બરાબર ને? પણ જો ઉત્તમ વ્યક્તિઓ, ઉત્તમ પુરુષો જો હલકા કુળોમાં પેદા થાય
તો હલકા કુળોમાં પેદા થવાને કારણે સાધન સામગ્રી હંમેશા હીન મળે, હલકી મળે. અને એના થકી થશે શું? તો કે એક સત્કાર્યોની પરંપરા, કે જેવું વાતાવરણ એમને મળવું જોઈએ સત્કાર્યો આદિ કરવા માટે એ કરી નહીં શકે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે તમે શ્રીમંત નહીં લેતા, ઉત્તમ કુળ એટલે શ્રીમંત નહીં લેવું. પૈસા તો છે ને આજકાલ કોની પાસે? તો કે મારે શબ્દનો પ્રયોગ નથી કરવો, પણ તમે સમજી જાઓ કે મર્યાદાઓ, સદાચાર વગેરેનું ભંગ કરનારાઓ પાસે સંપત્તિ અત્યારે વધારે છે. અને સજ્જન સદાચારી વ્યક્તિ કદાચ છે ને નિર્ધન પણ હોઈ શકે, એવું બની શકે છે. એવું બની શકે છે. એટલે હલકા કુળ અને ઉત્તમ કુળનો જે પણ વચ્ચે એક ભેદરેખા છે એ સંપત્તિથી નક્કી નથી થતી. બીજા ઘણા બધા છે. એટલે રોયલ ફેમિલી કઈ ને, રોયલ ફેમિલી, આચાર વિચાર એ બધું જોવું પડે. એટલે જાજરમાન વ્યક્તિત્વ એવા કુળોમાં, રોયલ કુળોમાં હવે એવા પાકે છે. જોકે ઉત્તમ કુળોમાં છે ને સારા લોકો જ પાકે, પણ અત્યારે ઊંધું થયું છે આ કલિકાલના પ્રભાવે, કે રોયલ ફેમિલીઝમાં એવા વ્યક્તિઓ પાકે છે કે તમે જુઓ તો તમને એવું લાગે કે છે ને કોઈક નવું પ્રાણી આવી ગયું એવું લાગે છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે પેલા છે ને આવા લોકો છે ને સમાજને સહાયભૂત થતા, હેલ્પફુલ થતા. ખ્યાલ આવે છે કયા? રોયલ ફેમિલીઝના લોકો. રોયલ ફેમિલીઝના લોકો, ઉત્તમ કુળના લોકો. ઉત્તમ કુળના લોકો છે ને સમાજને સપોર્ટિવ રહેતા, હેલ્પફુલ થતા, સહાયરૂપ થતા, મહાજનમાં જતા. બરાબર છે? અત્યારે આ વિષયમાં મારે કેવું હોય તો મારી પાસે એટલો બધો ડેટા છે કે ન પૂછો વાત, પણ સમય બહુ ઓછું છે. અત્યારે તો જે લોકો અત્યારે શ્રીમંત છે ને, હકીકતમાં એ લોકો બધા છે ને એ ગામડાઓમાંથી દોરી લોટો લઈને આવેલા, અહીંયા મહેનત કરી, અહીંયા પરિશ્રમ કરી અને આ જે કોઈ પણ થોડાક બહુ અપર મિડલ ક્લાસ સુધી પહોંચ્યા છે ને એવા લોકો અત્યારે આપણને ધર્મના ક્ષેત્રમાં કે સોશિયલ એક્ટિવિટીઝમાં થોડા એક્ટિવ દેખાય છે. બાકી ઓરિજિનલ જે મૂળભૂત જૂના રોયલ્સ હતા, જૂના રોયલ્સ એટલે તમે સમજ્યા કે જે મૂળભૂત ગર્ભ શ્રીમંત, પરંપરાથી શ્રીમંત હતા, એમનો તો આખો વારસો લગભગ ખતમ થઈ ગયો. અને જો ખતમ નથી થયો તો એ લોકો છે ને એ નેગેટિવ થઈ ગયા છે સંસ્કૃતિથી. એ લોકો બધા છે ને બ્રિટિશરોની વિચારધારા વાળા થઈ ગયા છે. અને એવા ફેમિલીઝ અત્યારે છે, પણ મારે કોઈનું અહીંયા જાહેરમાં નામ નથી લેવું, કે જે ફેમિલીનું તમે જૂની પેઢીઓ તમે નામ સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે આ પેઢી, એના પૂર્વજોની સ્ટોરી સાંભળશો તો ખ્યાલ આવશે કે ઓહો એમના વંશજો અત્યારે છે. હા ભાઈ, એમના વંશજો અત્યારે પણ છે, પણ એમના વંશજોની સ્ટોરી સાંભળશો તો અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે એમના કુળને છે ને એમના પૂર્વજો જોતા આવતી હશે કે અમારા કુળમાં આવા વ્યક્તિઓ ક્યાં પાક્યા. અને એમાં પણ એમનો દોષ ઓછો છે, કારણ કે જે એકદમ નેચરલ રોયલ્સ હતા ને, આ બ્રિટિશરોએ કર્યું શું તો કે બધા રોયલ્સને લઈ ગયા લંડન, ભણાવવાનું ત્યાંનું ચાલુ કર્યું, એજ્યુકેશન ત્યાંનું આપ્યું. એટલે પછી છે ને અહીંયા ધર્મથી એ લોકો પોઝિટિવ રહે, અહીંયાના ટ્રેડિશનથી, અહીંયાના કલ્ચરથી પોઝિટિવ રહે, એવું તો છે ને પછી બહુ ડિફિકલ્ટ રહેવાનું. અત્યારે તમને જેટલા પણ શ્રીમંતો ધર્મના ક્ષેત્રમાં એક્ટિવ દેખાય છે, સામાજિક ક્ષેત્રમાં પણ છે ને સત્કાર્યોમાં એક્ટિવ દેખાય છે, એ લગભગ બધા પાછળથી થયેલા શ્રીમંત છે. પાછળથી એટલે કે આ 100-200 વર્ષ દરમિયાન ગામડાઓમાંથી દોરી લોટો લઈને આવ્યા હોય ને પાછળથી ડેવલપ કર્યું હોય ને પાછળથી વિકાસ કર્યો હોય ને પાછળથી છે ને એક એચિવમેન્ટ આવ્યું હોય, એવું બનશે. જૂના રોયલ્સ, રાજા મહારાજાઓ અત્યારે તો કોઈ રહ્યા નથી. અને શ્રેષ્ઠીના ફેમિલીઓમાંથી પણ જૂના જે કોઈ પણ જૂની જે બધી પેઢીઓ ચાલતી હતી એમાંથી પણ મેક્સિમમ ને આ લોકોએ બહુ પ્લાનિંગથી, યુ કાન્ટ ઇમેજિન, તમે કલ્પના ન કરી શકો એવી પ્લાનિંગ કરીને બધાને ડિસ્ટ્રોય કરવામાં આવ્યા છે. અને જે ડિસ્ટ્રોય ન થાય એને કન્વર્ટ કરો, એની વિચારધારાથી એને આખું કન્વર્ટ કરી નાખો કે આ રોયલ્સ માંથી નષ્ટ થઈ જાય. એટલે હવે ઉત્તમ વ્યક્તિઓ, સજ્જન વ્યક્તિઓ, સારા વ્યક્તિઓ, ગુણિયલ વ્યક્તિઓ પાકશે તો ક્યાં પાકશે? તો કે હલકા કુળોમાં પાકશે. બહુલતાએ બધા જ એવા થશે એવું નથી કીધું ભગવાને સ્વપ્નમાં, પણ બહુલતાએ એવું થશે, વધારે કરીને એવું થશે. એનાથી થશે શું ભાઈ? એનાથી થશે શું તો કે હલકા કુળમાં જન્મેલા હોવાને કારણે છે ને એમને સાધન સામગ્રી નહીં મળે. સંપત્તિ વાળા કુળો કે જ્યાં ઊંચા આચાર વિચાર હોય એવા કુળોમાં જન્મ ન મળે, એવા કુળોમાં જન્મ ન મળે કે જ્યાં ઊંચા આચાર વિચાર હોય.
ઊંચી સંપત્તિ હોય, વધારે શક્તિ હોય, વધારે સારું રૂપ હોય, બધું સારું સારું હોય, એવા ગુણમાં જન્મ ન મળે, વ્યક્તિ ગુણિયાલ છે, સજ્જન છે, પણ એને સાધન સામગ્રી જ ન મળે તો એ શું કરશે? એ શું કરશે? એ બિચારો કઈ નહીં કરી શકે. એ પોતે નિર્ધન હોય, એને સાધન સામગ્રી ન મળી હોય, એને સારો એરિયા ન મળ્યો હોય તો એ શું કરી શકશે? એ કઈ નહીં કરી શકે. મેં પેલા પણ છે ને આ વાત કરેલી કે આપણે ત્યાં છે ને આર્ય વ્યવસ્થા જ એવી હતી. નગર શેઠ કોણ બને ખબર છે? અત્યારે તો કોઈ પણ બને છે. નગર સેવક કહેવાય છે, ભલે અત્યારે નગર શેઠ નથી કહેવાતું, પણ અત્યારે તો કોઈ પણ બની શકે છે ઇલેક્શનમાં. અને એમાં રિઝર્વેશન કોને મળે છે? સમજી શકો છો, મારે બોલવું નથી. એ લોકોને રિઝર્વેશન મળે છે. એબિલિટીઝ હોય કે ન હોય, કેટલા બધા કોટાસ છે જેને રિઝર્વેશન મળે છે તમે જોજો. પણ આપણે ત્યાં શું છે ખબર છે? અને પછી એવો વ્યક્તિ આવે એટલે એ શું કરવાનું હોય? એને ક્યારે સત્તા જોઈ ન હોય, બરાબર છે? પછી ન હોય અને પછી ભેગું કરવામાં જાય, શોષણ થાય પ્રજાનું. જો કે વ્યવસ્થા પણ એવી જ છે અત્યારે, ડેમોક્રેટિક સ્ટેટ છે આપણું. વિધાઉટ કરપ્શન આમાં રહી ન શકાય, ને ટકી ન શકાય, ને જીવી ન શકાય, બીકોઝ ઓફ ધી સિસ્ટમ. એટલે આપણે ત્યાં જે છે ને આર્ય વ્યવસ્થામાં નગર શેઠ કોણ બને? જે ગર્ભ શ્રીમંત હોય. શું કહું છું? જે ગર્ભ શ્રીમંત હોય ને, જેને પોતે છે ને ભૂતકાળમાં ઘણા એ લોકોના પરંપરાગત બ્લડમાં જ સત્કાર્ય હોય, બ્લડમાં જ. તમે વિચાર કરો, જગડુશા શેઠ છે, આ બધા ઝાવડશા છે, ભામાશા છે, આ બધા છે. જગડુશાની જ એક વાત કરીએ, જગડુશાની જ વાત કરીએ. તમે વિચાર કરો, દુકાળ હોય, અત્યારે તો દુકાળ ઇમરજન્સી ડિક્લેર થઈ જાય કે આજે કંઈ પણ લોકડાઉન ડિક્લેર થઈ જાય. તમારી પાસે અનાજ હોય, તમારી પાસે અનાજના કોઠારો હોય, 1 વર્ષનું લોકડાઉન આવી ગયું, ભાવ માર્કેટમાં વધી ગયા છે, શક્કર છે ને 500 રૂપિયા કિલો થઈ ગઈ, ઘઉં 1000 રૂપિયા કિલો થઈ ગયા. માની લો, જસ્ટ એક એઝમ્પશન છે. સાચું કયો, જેની પાસે અનાજ હોય એ શું કરે? શું કરે ભાઈ? બ્લેકમાં વેચે કે દાનમાં આપે? બ્લેકમાં વેચે કે દાનમાં આપે? કમાવી લેવાનો અવસર છે. જેની પાસે સ્ટોક હોય એ શું વિચારે? અત્યારે કમાવાનો અવસર છે કે અત્યારે દાનનો અવસર છે? શું વિચારે? રોયલ ફેમિલીઝ ના લોકો હોય ને, એ આવું ન વિચારે. એના બ્લડમાં જ આવો વિચાર ના આવે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે જગડુશા. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે જગડુશા શેઠ. દુકાળના અવસરમાં જ્યારે કમાવાનો અવસર હતો, આપણી દ્રષ્ટિએ, આપણે જે વેપારી છીએ, આપણી દ્રષ્ટિએ જ્યારે કમાવાનો અવસર હતો, અબજોપતિ, ખરબોપતિ બનવાનો અવસર હતો, મિલિયન ટ્રિલિયન્સ કમાવાનો અવસર હતો, ત્યારે પોતાના અનાજના કોઠારો ખુલ્લા મૂકી દીધા અને ત્યારે લોકોને દાન આપી દીધું. ત્યારે લોકોને દાન આપી દીધું કે ભાઈ લઈ જાઓ. આ રોયલનેસ કહેવાય. આને ઉત્તમ કુળના સંસ્કારો કહેવાય, જે બ્લડમાં જ આવે. એમના પૂર્વજોએ પણ એ જ કર્યું હશે, ને એ પોતે પણ એ જ કરશે, ને એમના સંતાનો પણ એ જ કરશે. બ્લડમાં જ હોય આવું વર્તન. ત્યારે વિચાર જ ના આવે કે અત્યારે કેવી રીતે કમાવી લઈએ. જોકે હું પણ હજી એ લેવલ પર નથી પહોંચ્યો. મારે પણ હજી પહોંચવું છે જગડુશા જેવું. જગડુશાના ચરણની રજ જેવા પણ નથી અમે લોકો અત્યારે ભાઈ. હું ખાલી વર્ણન કરું છું, પણ મારે પણ ઘણા ગુણો પામવાના બાકી છે. પણ એક ધ્યાનમાં તો રાખવાનું છે, આદર્શ તરીકે હું જગડુશાને રાખીશ. જે ક્રાઇસિસમાં છે ને કમાવા બેસી જાય, એને હું નહીં રાખું આદર્શ તરીકે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ત્યાં આર્ય વ્યવસ્થા એવી હતી, નીચલી કાસ્ટમાં, હલકી કાસ્ટમાં છે ને સંપત્તિ ક્યારે ન જવી જોઈએ એવી વ્યવસ્થા હતી. એવી વ્યવસ્થા એટલા માટે હતી કારણ કે નીચલી કાસ્ટમાં જેટલી સંપત્તિ જશે, હલકી કાસ્ટમાં જેટલી સંપત્તિ જશે, હલકા કુળોમાં જેટલી હશે, એ બધી વ્યસનોમાં વપરાશે, ખરાબ કાર્યોમાં વપરાશે, માંસાહારમાં વપરાશે, દારૂમાં વપરાશે, બીજી ત્રીજી જુગારમાં વપરાશે. અને રોયલ કુળોમાં જો સંપત્તિ જશે ને, રોયલ કુળોમાં, ઉત્તમ કુળોમાં, તો એ લોક માટે, સમાજ માટે, ધર્મ માટે, સત્કાર્યો માટે, આખી જીવસૃષ્ટિના લાભ માટે, હિત માટે, એના માટે વપરાશે. અત્યારે તમે જુઓ, દાનવીરો પાસે સંપત્તિ વધે તો દાનની માત્રા વધે છે. અને આપણે તો પ્રાર્થના કરવાની છે કે ભાઈ એવા લોકો પાસે સંપત્તિ, સાચું કે જગડુશા પાસે છે ને જેટલું વધશે એનાથી શું થવાનું છે? જગડુશા પાસે જેટલું વધશે એનાથી એ દાન જ કરવાના છે. એનાથી સમાજનું વસ્તુપાલ તેજપાલ પાસે જેટલું વધશે એનાથી સત્કાર્યો જ થવાના છે ભાઈ, ધર્મ પ્રભાવના જ થવાની છે. અને લોભિયા પાસે જેટલું વધશે એનાથી એનો લોભ પુષ્ટ થવાનો છે.
તમે સમજ્યા હું શું કહું છું? એટલે આખી આ સોશિયલિઝમની વાત છે. પણ હવે અત્યારે સમય પણ આપણે ઓછું છે. એટલે આપણે આગળના સ્વપ્નો પણ પૂરા કરવાના છે. પણ હવે આપણે આમાંથી બોધપાઠ શું લેવાનો છે? જો ઈચ એન્ડ એવરી સ્વપ્નમાંથી છે ને ભગવાને બોધપાઠ આપ્યો છે અને મારે તમારા સુધી એમના નિર્વાણ કલ્યાણકના દિવસોમાં અને એમની અંતિમ દેશનાથી આપણે છે ને આ જ દિવસોમાં આ બધા વચનો બોલાયા હતા. આ જ દિવસો ચાલી રહ્યા હતા. આ જ નક્ષત્રો હતા, સ્વાતિ નક્ષત્ર વગેરે બધા. બરાબર છે? તો એ દિવસોમાં એની અસર પડે, પરિણમન પામે એટલા માટે બોધપાઠ લેવાનું છે. ક્યાંક હું ભૂલી જાઉં ને બોધપાઠ આપવાનું, ખાલી સ્વપ્નનું વર્ણન કરીને પૂરું કરી દઉં તો તમે મને યાદ અપાવજો કે વોટ ઇઝ ધ મોરલ ફ્રોમ ધીસ સ્ટોરી, ફ્રોમ ધીસ સ્વપ્ન. મોરલ શું લેવાનું આમાંથી? એમાંથી મોરલ એ છે કે આપણે આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં ઉત્તમ આચારો, ઉત્તમ વિચારો ટકાવી રાખવા. શું કહું છું? હું ઘણી બધી બાબતો એવી પણ છે કે જે અત્યારે બોલી નહીં શકું મર્યાદાઓને કારણે. પણ આપણે ત્યાં જેવી બધી જ પ્રકારની જેમ ઉદારતા એ એક છે ને ગુણિયલ વ્યક્તિનો, તમે રોયલ ફેમિલી છે ને ઉત્તમ ગુણ અને હલકા ગુણમાં તમને બધી વસ્તુમાં ડિફરન્સ ખ્યાલ આવી જશે. એ લોકો વધારે બોલે નહીં, જેવું તેવું બોલે નહીં. એ લોકોની ભાષા પણ બહુ રોયલ હોય. જ્યારે હલકા કુળમાં ભાષા પણ હલકી હોય, ગંદી હોય. ઘરમાં પણ છે ને ગાળમગાળ કરીને વાત કરે, તું તડાક કરીને વાત કરે, મોટાઓ સાથે પણ. રોયલ કુળોમાં એવું ન હોય. એટલે આ બોલવાની બાબતમાં વાત થઈ. એ લોકોની ચાલવાની બાબત, એ લોકોની ખાવાની બાબત. બરાબર છે? બહુમાન પૂર્વક બેસીને છે ને પાટલા ઉપર થાળી રાખીને ઉત્તમ વાસણોમાં કે જે રીતે પણ છે ને પૌષ્ટિક આહાર, સાત્વિક આહાર લે. આ બધું તમારું જે છે ને બહાર મળે છે રેકડીઓ ઉપર. અત્યારે તો સંપત્તિ વાળા લોકો, કરોડપતિ વાળા લોકો છે ને ત્યાં રેકડીઓ ઉપર જઈને પાણીપુરી, સમજ્યા ને? આમ ઢોસાવાળા પાસે લાઈનમાં ઉભા રહીને આમ, એવું ન ચાલે. એટલે સંપત્તિથી રોયલનેસ નથી આવતી, સમજો તમે શું કહું છું? એટલે ઉત્તમ ખોરાક લે, સાત્વિક ખોરાક લે. બરાબર છે? અને સાથે સાથે જીવનમાં પણ સાત્વિકતા હોય. એટલે ખાવા પીવાની બાબત ગમે તે ખાય નહીં, ગમે તેમ ખાય નહીં, ગમે તેમ ખાય નહીં. જ્યારે હલકા કુળોમાં ગમે તે ખવાય, કંઈ પણ ખવાય, સસ્તું ખવાય, માંસાહાર ખવાય, કંઈ પણ ખવાય. દારૂ પીવાય, રેડ બુલ્સ પીવાય, બધું પીવાય. એ તો એનર્જી ડ્રિંક છે, એ તો ચાલે. બરાબર છે? એટલે એના નામથી આ બધા જે પણ સોફ્ટ ડ્રિંક્સ વગેરે પણ ચાલુ થાય ને પછી એમાં થોડું થોડું હાર્ડ મિક્સ થાય. પણ નહીં, રોયલ ફેમિલીઝમાં એવું ન ચાલે. બરાબર છે? એટલે આવી ઘણી બધી. હવે શેર બજારની વાત આવી, એના ઉપર હું બોલી જ નહીં શકું કઈ. કઈ બોલવા જઈએ તો સીધી બંદૂક ઉપડે. બરાબર છે કે ભાઈ વિરલ સર તમે શું બોલો છો, શેર બજાર બંધ કરી દઈશું તો અમારું કેમ ચાલશે? બરાબર છે? પણ જુગાર કઈ સારા કુળના લોકો જુગાર ના રમે. બરાબર છે? એવી રીતે બીજી ઘણી બધી બાબતો છે. જેમ છે ને કોઈક માંગવા આવે તો સારા કુળના લોકો હંમેશા આપે. પોતે જમવા બેઠા હોય ઘરના દ્વાર ઉપર છે ને કૂતરો કે ગાય આવે કે કોઈ યાચક પણ આવે ને તો એને આપે. એ ઉદારતા હોય. એ ટ્રેનમાં પણ જતા હોય ખાવા બેઠા હોય તો આજુબાજુ વાળાને પેલા પૂછે. બરાબર છે? આ જસ્ટ એક વાત છે. કોઈ માંગવા આવ્યો હોય તો ભલે ખીચામાં છે ને એ બહુ ન પણ જેટલા હોય એનાથી છે ને જે કંઈ પણ આપવા જેવું લાગતું હોય 5-10 રૂપિયા આપીને છે ને પોતાના હૈયાની કોમળતા ટકાવી રાખે. આ ઉદારતાના સંસ્કાર ન જતા રહે એના માટે હોય આ બધું. ઉદારતાના સંસ્કાર ન જતા રહે એના માટે આ બધું હોય. એટલે આવી ઘણી બધી બાબતો હોય. તો મારે એમ કેવું છે આમાંથી બોધપાઠ તમારા અને મારા, એટલે આપણા કોઈના પણ કુળમાં, આપણા પરિવારમાં મારે એમ નથી કેવું કે બધા જ દુર્જનો પેદા થયા છે, બધા જ નાલાયકો પાક્યા છે. ઘણા લાયક જીવો, ઘણા ગુણિયલ જીવો, ઘણા કમળો, ઘણા લોટસ, ઘણા કમળો તમારા અને આપણા પરિવારમાં હોઈ શકે છે. હોઈ શકે છે. બટ એમને એવું વાતાવરણ મળવું જોઈએ કે જેના કારણે એમના થકી આગળ જતા સત્કાર્યો થાય, ઉત્તમ કુળો ટકી રહે. બાકી તો આજકાલ છે ને સારા સારા લોકો વિચારે શું છે, મારો દીકરો કે મારી દીકરી બોલિવૂડમાં જાય. એક વસ્તુ સમજી રાખજો, બોલિવૂડમાં નહીં જાઓ, શું કહેવાય કે જશો તો ખાલી પૈસા મળશે, બીજું બધું મળશે પણ એની સાથે જે નુકસાન છે ન પૂછો વાત. એના કરતા હું કહું કે ભાઈ અડધી રોટલી ખાઈને છે ને શાંતિથી સારો વેપાર કરીને જીવવું એ ચાલે. બોલિવૂડમાં નહીં જવાનું. શું કામ આટલા ક્રેઝ લઈને ફરો છો? મારો છોકરો બોલિવૂડમાં એક્ટર બને, મારો છોકરો બોલિવૂડમાં સિંગર બને, મારો છોકરો બોલિવૂડમાં ડાન્સર બને, મારો છોકરો બોલિવૂડમાં કોરિયોગ્રાફર બને.
છોકરો તો ઠીક, પણ હવે છોકરી સુધા પણ. અને ત્યાં ગયા પછી ભાઈ ચોખ્ખા રહી શકાય? એ કેવી નરક છે તમને ખબર છે? બરાબર છે? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ તો એક નાનકડી વાત કરી, એવી તો બીજી કેટલીક બધી જગ્યાઓ છે. બીજા કેટલા બધા એવા પ્રોફેશન છે, બીજી કેટલી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આપણે ઓરતા રાખતા હોઈએ છીએ કે ત્યાં મોકલીએ. નહીં, બચવાનું. સંસ્કારો, આચારો, વિચારો આપણા કુળને શોભે. આપણા ઘરમાં કમળો છે, ગોતો. આપણા ઘરમાં કમળો છે, કઈ કાંટા નથી ઉગ્યા. પણ આપણે છે ને વાતાવરણ એવું આપશું કે એ લોકો કાંટા બની જશે. અને પછી આ સ્વપ્નનો ફળાદેશ સારો લાગુ પડશે કે ભાઈ છે ને એ કમળો ક્યાં ખીલ્યા? તો કે હલકા કુળમાં, ઉકરડામાં ખીલ્યા. આપણે છે ને આપણી પાસે ઘણા બધા કમળો હોઈ શકે છે, પણ આ કમળો માટે આપણે છે ને એ ઉકરડો નહીં પણ સરોવર બનાવી રાખવાનું છે, તળાવ તૈયાર રાખવાનું છે, સુંદર વાવડીઓ રાખવાની છે, એમાં મીઠું પાણી રાખવાનું છે. ખ્યાલ આવે છે ને? ઉપમાઓથી વાત કરું છું, પણ ઉપમાઓથી પણ મેસેજ લઈ લેવાનું છે. બાકી તો આ વિષયમાં વાત કરીશું તો પણ એટલું છે કે આ સ્વપ્નનો ફળાદેશ આખા સમાજ ઉપર લાગુ પડે છે, ખાલી જૈનો માટે નથી, આખા સમાજ ઉપર છે કે કમળો ઉત્તમ વ્યક્તિઓ હલકા કુળમાં પેદા થશે, ઉકરડામાં પેદા થશે. કમળો કે જેના થકી એમને વાતાવરણ નહીં મળે, વાતાવરણ નહીં મળે તો સત્કાર્યોની પરંપરા અટકશે, સત્કાર્યોની પરંપરા અટકશે એટલે ઓવરઓલ આખા સમાજને એનું ફળ ભોગવવું પડે. સમાજમાં બધા જ છે ને સત્તાધીશો, શ્રીમંતો જો સ્વાર્થી થશે તો સમાજને સહાય કોણ કરશે? ખ્યાલ આવે છે? સમાજને સહાય કોણ કરશે? ક્રાઇસિસ જ્યારે ઊભા થાય, નેચરલ કેલેમિટીઝ આવે ત્યારે સમાજને સહાય કોણ કરશે? બરાબર છે? એટલે સત્તા ઉપર રહેલા લોકો, ધનવાન લોકો, શ્રીમંત લોકો જેટલા ઉદાર પ્રકૃતિ વાળા હોય, જેટલા સહિષ્ણુ હોય, જેટલા ગંભીર હોય, જેટલા શાંત હોય, જેટલા ગુણિયન હોય, એટલું એમને અને આખા સમાજને લાભ છે. બરાબર છે? એટલે આપણી પાસે આજુબાજુમાં, આપણા ઘરોમાં પણ, આપણા કુટુંબોમાં, આપણા પરિવારોમાં ઘણા કમળો હોઈ શકે છે, પણ આપણે ઉકરડા ન થઈએ અને આપણે છે ને એ સરોવર રહીએ એની કાળજી આપણે બધાએ રાખવાની છે. એટલે આજે અહીંયા સુધી રાખીએ. આ મારા ખ્યાલથી છઠ્ઠું સ્વપ્ન હતું ને, 7th અને 8th બે સ્વપ્ન બાકી રહેશે, એ આપણે કાલે લઈશું. અને સાથે સાથે પરમાત્માના નિર્વાણ કલ્યાણકની વાતો, કે નિર્વાણ કલ્યાણક નો આજે પર્વ છે એની ઉજવણી કઈ રીતે કરવી, બરાબર છે, શું ભાવનાઓ રાખવી, શું ભાવનાઓ ભાવવી, એની બધી પણ વાતો સાથે સાથે આ બે સ્વપ્નનું ફળનું વર્ણન કરી અને આગળ આપણે લઈશું. 8 સ્વપ્નો જોયેલા, એમાંથી આપણે 6 પૂરા કર્યા. બરાબર છે? આવનારા 2 સ્વપ્નો કાલે જોઈશું. જીનાજ્ઞા વિરુદ્ધ કોઈ બોલાયું તો મિથ્યામ દુક્કમ. અહીંયા આજે રાખીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જયનમ જયતિ શાસનમ. પ્રણામ.